ઓકે ફાઇન. ઇસ્કેમિયા પાર્ટ 1 માં આપણે યસ શું ડિસ્કશન કરી? ના, પાર્ટ 2 માં આઈ થિંક, સોરી, ઇસ્કેમિયા પાર્ટ 2. યસ, angina and its type, right? તો લેટ્સ, હું ફટાફટ બ્રીફ કરતો જઉં છું. યસ, તો આપણે શું કેવી રીતના ક્રિએટ કર્યું હતું? રાધર ડિક્રીઝ O2 સપ્લાય, or you can say, or and yes increase O2 demand, અને એના કારણે શું થશે? શું રિલેટિવ, રાઈટ? કારણ કે સપ્લાય એન્ડ ડિમાન્ડ ઓલ્ટર થશે, તો યુ કેન સે રિલેટિવ ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થશે, રાઈટ? ઇસ્કેમિયાને આપણે યસ ડિવાઈડ કર્યા હતા. Yes, first was not stable. Angina, yes. Angina. Then after? MI. Okay. Myocardial infarction. Then after? Sudden cardiac death. Sudden cardiac death. And છેલ્લે અમે બધામાંથી સર્વાઈવ થઈ જઈએ તો? યસ, નોટ CCA પણ ક્રોનિક, યસ, ક્રોનિક ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ, રાઈટ? તો આ ત્રણ જે કન્ડિશન છે કેવી છે? એક્યુટ છે, અને પેલી જે છે બેઝિકલી ક્રોનિક, જો આમાંથી આપણે સર્વાઈવ થઈ જઈએ તો, રાઈટ? યસ, પછી એન્જાઇનાની આપણે કેટેગરી જોઈ હતી. યસ, તો દેટ વોઝ યસ સ્ટેબલ એન્જાઇના, જે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી હતી. યસ. Then after unstable angina, and then after Prince metal angina. तो Prince metal angina. Then here unstable angina, right? Okay, fine. સ્ટેબલ એન્જાઇનાને આપણે યસ એના પ્રેઝન્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ પછી એના બીજા નામ બી કયા હતા? યસ, કયા નામ? Classic angina. યસ, Classic angina. યસ, ક્લાસિકલ એન્જાઇના. યસ, વેરી ગુડ. ક્લાસિકલ એન્જાઇના. ધેન ઇટ ઇઝ ઇનિશિએટ ડ્યુ ટુ એક્ઝર્શન. તો એક્ઝર્શનલ, ઓકે, એક્ઝર્શનલ એન્જાઇના. ધેન આફ્ટર વોટ? ટિપિકલ, રાઈટ? ટિપિકલ, ઇટ ઇઝ પ્રિડિક્ટેબલ. ખબર છે કે આ પેશન્ટ છે એને 70 to 90% ફિક્સ્ડ ઓબ્સ્ટ્રક્ટિવ કેલ્સિફાઈડ પ્લાક છે, તો એ 2 માળ ચડશે તો એનું કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ થશે, તો ધેર ઇઝ ચાન્સ કે એને ચેસ્ટ પેઇન ચાલુ, ઇસ્કેમિક એટેક ચાલુ થશે. દેટ ઇઝ યુ કેન સે ટિપિકલ angina, right? Is it making sense or not? Okay, fine. ઓકે, અંડરલાઈન કોઝ હું એના ડાયાગ્રામ નથી દોરવાનો, તમને ખબર છે એટલા માટે. યસ, સ્ટેબલ એન્જાઇનાની અંદર શું હતી અંડરલાઈન પેથોફિઝિયોલોજી? યસ, સ્ટેબલ પ્લાક છે, રાઈટ? કેવું છે? સ્ટેબલ પ્લાક છે, એટલે કે એની ફાઇબ્રસ કેપ કેવી છે? હાર્ડ એન્ડ થિક છે, વિચ ઇઝ નોટ વલ્નરેબલ ટુ ડિસ્ટર્બ, રાઈટ? જનરલી. યસ, અને 70% જેટલું બ્લોક હશે, 30% સાથે 30% બ્લડ સપ્લાય સાથે પેશન્ટ ઇઝ ઓકે ઇન નોર્મલ કન્ડિશન. પણ યસ, જ્યારે કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ થાય છે, O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે, તો ફિક્સ સ્ટીનોટિક પોર્શન છે, યસ, યુ કેન સે લ્યુમેન ઓપન થઈ શકતો નથી, અને શું થાય છે? O2 સપ્લાય ટુ ધ માયોકાર્ડિયમ ઇઝ ડિક્રીઝ, રાઈટ? એના કારણે રિલેટિવ ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થાય છે. તો બેઝિકલી દે આર વેર ટ્રીટેડ વિથ યુ કેન સે nitrates, then beta blockers, and you can say calcium channel blocker, right? Okay, yes. Then after Prince metal angina. Prince metal angina માં શું થાય છે બેઝિકલી? તો you can say angiographically coronary, major coronary arteries are completely okay, right? બટ આની અંદર અંડરલાઈન કોઝ શું હોય છે? અધરવાઇઝ મિકેનિઝમ શું હોય? તો સ્પાસ્ટિસિટી, રાઈટ? સ્પાસ્ટિસિટીમાં આપણે જોયું હતું, અને મોસ્ટલી ફિમેલ્સ મોર દેન 40 ની અંદર આ જોવા મળે છે. એની અંદર શું થતું હોય? તો 2-3 કોઝ જે જોયા હતા, એમાં એક હતું હાઇપર રિએક્ટિવ સ્મૂથ મસલ,
then after you can say over concentration of the alpha 1 adrenergic receptor compared to beta 2, and what else you can say, decrease parasympathetic activity on the smooth muscle of the coronary arteries. right? આ બધા સર્કમસ્ટાન્સીસની અંદર શું થશે તો કોરોનરી આર્ટરીના સ્મૂથ મસલ છે યુ કેન સે ઓવર કોન્ટ્રાક્ટ થશે અને એના કારણે કોરોનરી આર્ટરી સ્પાઝમ થશે, જેને આપણે બીજું શું નામ પ્રિન્સ મેટલ અંજાઇનાનું બીજું નામ શું કહ્યું હતું? વેરિયન્ટ અંજાઇના, કોરોનરી સ્પાસ્ટિક ડિઝીઝ, રાઈટ? અને યસ, મોસ્ટલી દે આર વેલ ટ્રીટેડ વિથ કેલ્શિયમ ચેનલ બ્લોકર એન્ડ યુ કેન સે એક નંબર પર કેલ્શિયમ ચેનલ. આની ધ ટ્રીટમેન્ટ કેવી હોય પ્રિન્સ મેટલ અંજાઇના? તો કેલ્શિયમ ચેનલ બ્લોકર. અને સેકન્ડરી તમે બીજી યુઝ કરવી હશે તો યુ કેન સે નાઇટ્રેટ્સ યુઝ કરી શકો. એન્ડ યસ, બીટા બ્લોકર નહીં કરીએ. વેરી ગુડ. Just I'm never going to. બીજી બધી વસ્તુ હું ભૂલી ગઈશ તો પણ ઇન પ્રિન્સ મેટલ અંજાઇના ફિઝિકલી પ્રિન્સ મેટલ અંજાઇના બીટા બ્લોકર આર કોન્ટ્રાઇન્ડિકેટેડ. then after unstable angina, unstable angina માં બેઝિકલી શું હોય છે કે તો plaque is generally not that too much otherwise obstructive, right? 40 to 50% બી હશે, પણ એ બેઝિકલી બાય નેચર કેવો હશે? ઇટ ઇઝ વલ્નરેબલ ટુ અંડરગો એક્યુટ ડિસરપ્શન, રાઈટ? અને બેઝિકલી શું થશે તો એન્ડોથેલિયલ, સબ એન્ડોથેલિયલ કોલોજન મટીરિયલ અધરવાઇઝ એન્ડોથેલિયલ લાઇનિંગ એક્સપોઝ થવાના કારણે હાઈલી થ્રોમ્બોજેનિક થઈ જાય છે અને શું થઈ જાય છે? પ્લેટલેટ એગ્રીગેટ થાય છે અને વેસલ્સના લ્યુમેનને શું કરે છે? ઓબસ્ટ્રક્ટ કરે છે. ડિપેન્ડ કે એ પ્લાક કેવો પ્લેટલેટ પ્લગ કેવડો ભરે છે એ પ્રમાણે એના મેનિફેસ્ટેશન શું કહેવાય અપિયર થશે. કમ્પ્લીટલી બ્લોક કરી દેશે તો ફૂલ થિકનેસ ઇસ્કેમિયા થશે કે પાર્શિયલ થિકનેસ? ફૂલ થિકનેસ. અને યુ કેન સે પાર્શિયલ ઓબસ્ટ્રક્શન હશે, પ્લેટલેટ પ્લગ દ્વારા વેસલ્સ પાર્શિયલ ઓબસ્ટ્રક્ટ થયેલી હશે તો યુ કેન સે પાર્શિયલ થિકનેસ ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થશે. બટ ઇટ ઇઝ શું કહેવાય મોસ્ટ વલ્નરેબલ, કારણ કે અનસ્ટેબલ અંજાઇના એની ટાઈમ ગો ઇન્ટુ કેટેગરી ઓફ એમઆઈ. કેમ? યસ, યુ કેન સે એવું કહી શકે કે અનસ્ટેબલ અંજાઇના ઇઝ બેઝિકલી ઇવોલ્વિંગ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. આપણે અગાઉ બી વાત કરી હતી કે યસ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન માયોકાર્ડિયલ ટિશ્યુને જો બ્લડ સપ્લાય કટ ઓફ થાય, O2 સપ્લાય, યસ, તો ક્યાં સુધી ઇસ્કેમિક રહેશે? 20 to 40, રાઈટ? કારણ કે 20 to 40 કેમ કહું છું? કારણ કે બીજા પેરામીટર્સ મેટર કરે, કારણ કે O2 ની ડિમાન્ડ કેવી છે, રાઈટ? બીજું કોલેટરલ્સ કેવા અવેલેબલ છે. તો જો O2 સપ્લાય ડિક્રીઝ થાય છે તો 20 to 40 મિનિટ, એટલે ઓન એન એવરેજ તમારે કાઢવા હોય તો 30 મિનિટ, રાઈટ? પેશન્ટ માયોકાર્ડિયલ ટિશ્યુ શું રહેશે? ઇસ્કેમિક, રાઈટ? અને પછી યસ, ત્યાંથી લઈને પછી બેઝિકલી શું થશે? મોર દેન 30% સુધી જો એમના રીપરફ્યુઝન થેરાપી દરવાજે O2 સપ્લાય નહીં ચાલુ થાય તો પછી શું સ્ટાર્ટ થાય છે? ઇન્ફાર્ક્શન, રાઈટ? નેક્રોસિસ. આ નેક્રોસિસની પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રહે છે? તો યુ કેન સે મોર દેન 40 મિનિટ ટુ અપ ટુ યુ કેન સે 6 hours. ડેથ પ્રોસેસ ક્યાં સુધી કન્ટિન્યુ રહે છે, રાઈટ? કારણ કે તમને ખબર છે કે બ્લડ સપ્લાય સૌથી વધારે કટ ઓફ ક્યાંથી સ્ટાર્ટ હશે? ઇનર મોસ્ટ માયોકાર્ડિયલ. તો પછી લેયર ઓફ માયોકાર્ડિયલ અંડર ગો નેક્રોસિસ. તો 1 લેયર, 2nd લેયર, 3rd લેયર. બીજું કોલેટરલ્સ કેવી અવેલેબલ છે? બીજી કોલેટરલ્સ કોરોનરી આર્ટરી અવેલેબલ છે કે નહીં? પેરામીટર્સ બી અવેલેબલ રહેશે. જો કોલેટરલ્સ અવેલેબલ હશે તો અપ ટુ યુ કેન સે 12 hours સુધી શું રહેશે? નેક્રોસિસની પ્રોસેસ ચાલુ રહેશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? એનો મતલબ આનો ક્લિનિકલ બેનિફિટ શું છે, તો ઇમ્પોર્ટન્સ શું છે? તો વિધિન 30 મિનિટ જો અંજાઇનલ અટેક છે ને એને જો પ્રોપર ટ્રીટમેન્ટ મળી જશે તો આપણે યુ કેન સે 100% માયોકાર્ડિયલને બેઝિકલી શું કરી શકશું? રેસ્ક્યુ કરી શકીશું, રાઈટ? ઓકે, સપોઝ ધીસ ઇઝ માયોકાર્ડિયલ ટિશ્યુ, રાઈટ? હવે માનો કે ઇનિશિયલી યસ સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થયો. હવે ઇસ્કેમિયા જ રહેશે અને જો એને O2 થેરાપી મળી જશે તો આપણે 100% યુ કેન સે
માયોકાર્ડિયલને શું કરી શકીશું, રેસ્ક્યુ. પણ જો મોર દેન 40 મિનિટ સમય થઈ જશે, મોર દેન 30 મિનિટ, તો શું થશે કે અમુક જે માયોકાર્ડિયલ સેલ છે એ ઇરિવર્સિબલ ડેમેજની પ્રોસેસમાંથી પસાર થશે, જેને આપણે શું કહીએ છીએ, નેક્રોસિસ, રાઈટ. તો હવે ઓકે, હવે કયા લેવલ પર પ્રોસેસ ચાલુ છે એ ડિપેન્ડ્સ, રાઈટ. પણ તમને એક વસ્તુ ફિક્સ છે કે જેટલું O2 લેટ મળશે એટલું વધારે માયોકાર્ડિયલ ડેમેજ થશે, અને જેટલા વધારે માયોકાર્ડિયલ સેલ છે ડેમેજ થશે અથવા ઇરિવર્સિબલ ઇન્જરી થવાના કારણે ડેથ પ્રોસેસમાંથી પાસ થશે, એટલું જ હાર્ટ એઝ અ પંપ કેવું થશે, પુઅર થશે, રાઈટ. અને એ પછી પેશન્ટ આગળની ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝની કન્ડિશનમાં એ કેટેગરીમાં એન્ટર થશે, રાઈટ. બીજું, હા, તો દેટ વોઝ ધ ઇમ્પોર્ટન્સ કે ભાઈ કેમ અર્લીએસ્ટ ઇઝ ધ બેસ્ટ, સ્પેશિયલી જ્યારે આપણે ઇસ્કેમિયાની વાત કરીએ છીએ, રાઈટ. કારણ કે પછી જો માનો કે ફૂલ થિકનેસ એમઆઈ છે, અધરવાઇઝ અહીંયા આ બધા જ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા 40 મિનિટ પછી આ બધા સબ એન્ડોકાર્ડિયલ ઇસ્કેમિયા છે એ સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં કન્વર્ટ થઈ ગયા, એ પછી તમે O2 થેરાપી આપો છો, કોઈ મતલબ નથી. તમે રીપરફ્યુઝ કરો છો કે O2 થેરાપી આપો છો, દેટ ડઝન્ટ મેટર. કારણ કે જેટલો ઇન્વોલ્વ માયોકાર્ડિયલ માસ હતો એ બધો નેક્રોસિસ થઈ ગયો છે. તો અર્લીએસ્ટ ઇઝ ધ બેસ્ટ, રાઈટ. ઓકે, એ પછી આપણે શું ડિસ્કશન કરી હતી? ઓકે, હું છે ને યુ કેન સે અનસ્ટેબલ એન્જાઇનાને આપણે એની ડ્રો કરીએ છીએ, તો જેથી આપણે એને કમ્પેરના કોન્ટ્રાસ્ટ કરી શકીએ, રાઈટ. તો સપોઝ ધીસ ઇઝ કોરોનરી આર્ટરી. ઓકે, આપણે માયોકાર્ડિયલ માસ પીસ બતાવી દઈએ. સપોઝ ધીસ ઇઝ myocardial piece and suppose this is representative, you can say coronary artery. Okay, and yes, suppose this is lipid material, right, foam cell, macrophages, and this is suppose thick fibrous cap. હવે અચાનક શું થાય છે, તો યુ કેન સે ફાઇબ્રસ કેપ કઈ પ્રોસેસમાંથી પસાર થશે? ઇરોઝન, અલ્સરેશન, ફિશરિંગ એન્ડ રપ્ચરિંગ. કોઈમાંથી થાય અલ્ટિમેટલી શું થાય છે, અંડરલાઇન મટીરિયલ એક્સપોઝ થાય છે, અને માનો કે ત્યાં પ્લેટલેટ સ્ટીકઅપ થાય છે, રાઈટ. પ્લેટલેટ સ્ટીકઅપ થઈને બેઝિકલી શું કરે છે, લ્યુમનને ઓબ્સ્ટ્રક્ટ કરે છે, જેના કારણે ડિપેન્ડન્ટ માયોકાર્ડિયમ શું થશે, અંડરગો ઇસ્કેમિયા, રાઈટ. તો આઉટર મોસ્ટ માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય કમ્પેરેટિવલી મળી રહેશે, પણ ઇનર મોસ્ટ માયોકાર્ડિયલ વિલ ગેટ ઇસ્કેમિયા, રાઈટ. હવે પ્લેટલેટ પ્લગ બેઝિકલી કેટલી સાઇઝમાં બને છે એ પ્રમાણે ડિપેન્ડ કરશે કે સબ એન્ડોકાર્ડિયલ ઇસ્કેમિયા થશે કે યુ કેન સે ટ્રાન્સમ્યુરલ ઇસ્કેમિયા થશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, હવે વાત કરીએ તો હાઉ અનસ્ટેબલ એન્જાઇના ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્રિન્સમેટલ એન્જાઇના એન્ડ સ્ટેબલ એન્જાઇના. યસ, તમને એ આઈડિયા આવવો જોઈએ કે પેશન્ટ કેવું હશે, મતલબ એનું પ્રેઝન્ટેશન શું હશે. તો પહેલાં તો ક્લાસિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે એન્જાઇનાના? તો યસ, ડલ એન્ડ ડિફ્યુઝ પેઇન, સબસ્ટર્નલ, you can say chest discomfort radiating to one arm, or you can say both arm, or you can say to the neck, to the jaw, to the back, or only to the area of the radiation, or you will get the burning sensation, right, needling pain. Like these all are the what manifestation of the like angina. પણ સ્પેસિફિકલી વાત કરી અનસ્ટેબલ એન્જાઇના, તો અનસ્ટેબલ એન્જાઇના કેવી રીતના હશે? તો યસ, અનસ્ટેબલ એન્જાઇના હશે બેઝિકલી એક્યુટ ઓનસેટ હશે, રાઈટ. બીજું, એનું પેઇન મોર સિવિયર હશે. આઈ એમ કમ્પેરિંગ ધીસ કન્ડિશન ટુ ધ સ્ટેબલ એન્જાઇના. કમ્પેર ટુ સ્ટેબલ એન્જાઇના પેઇન વધારે સિવિયર હશે, રાઈટ. એક્યુટ ઓનસેટ હશે, રાઈટ. બીજું, ક્રિસેન્ડો પેટર્નમાં છે. ક્રિસેન્ડો એટલે ઇનિશિયલી જે સ્ટેબલ એન્જાઇનાના અટેક આવી ગયેલા હશે તો એને એક આઈડિયા હશે કે આ ટાઈપનું પેઇન થાય છે, આ ટાઈપનું પ્રેઝન્ટેશન છે, હું રેસ્ટ કરું છું તો સબસાઇડ થઈ જાય છે, સબલિંગ્વલ નાઇટ્રેટ લઉં તો બી સબસાઇડ થઈ જાય છે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો એના કરતાં જ એક અગ્રેવેટિંગ ફેક્ટર્સમાં હશે કે એ જે બી લક્ષણો છે એનાથી વધારે પડતા લક્ષણોમાં એનું મેનિફેસ્ટેશન હશે. બીજું, સિમ્પલી નાઇટ્રસ લેવાથી બની શકે કે શું કહેવાય, જલ્દી સબસાઇડ ના પણ થાય, રાઈટ. કારણ કે ડિપેન્ડ્સ ઓન ધ ડિગ્રી ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ યુ કેન સે કોરોનરી આર્ટરી, કેટલું પ્લગ યુ કેન સે ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થયું છે. બીજું શું કહી શકાય, યસ,
સ્ટેબલ એન્જાઇના અને અનસ્ટેબલ એન્જાઇના વચ્ચે એને યસ એ જનરલી બાય ટેકિંગ રેસ્ટ ઇટ ઇઝ મોસ્ટલી સેટલ ડાઉન. આ તમે રેસ્ટ લેશો તો બી જલ્દી બની શકે કે સબસાઇડ ના પણ થાય. બીજું માઇનોર વર્ક કરશો ને તો બી શું કહેવાય એન્જાઇનલ અટેક પ્રેસિપિટેટ થશે લાઈક ધેટ. યસ બીજું એનીથિંગ એલ્સ? No, I was going to say the same. ઓકે સો આ બધી કન્ડિશનની અંદર બેઝિકલી શું થશે કે ઇન શોર્ટ ઓકે આનું પેઇન કેવું હશે? પ્રોલોંગ હશે, રાઈટ? અને પ્રોલોંગ ઇન ધ સેન્સ કે જો મોર દેન 30 મિનિટ આ રહેશે તો આ જ કન્ડિશન કઈ કેટેગરીમાં જતું રહેશે? માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં, રાઈટ? માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન વાત કરીએ છીએ આપણે. ઓકે યસ બાયોમાર્કર નેક્રોટિક જ્યારે માયોકાર્ડિયલ ટિશ્યુ ડેથ પ્રોસેસમાંથી પાસ થાય છે અને જે નેક્રોટિક મટીરિયલ રિલીઝ કરે છે એન્ઝાઇમમાં, એ આ ત્રણ કેટેગરીમાંથી શેમાં અવેલેબલ છે? કયા છે મોસ્ટલી? ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન ટી એન્ડ સીપીકેએમબી, રાઈટ? ક્રિએટિનિન સીકેએમબી કે સીપીકેએમબી, રાઈટ? ક્રિએટિનિન કાઇનેસ માયોકાર્ડિયલ બાઉન્ડ, રાઈટ? તો કઈ કન્ડિશનમાં એ જોવા મળશે? યસ અનસ્ટેબલ એન્જાઇનામાં કાર્ડિયક બાયોમાર્કર્સ જોવા મળશે, રાઈટ? તો હું એ પ્લસ લખું છું એકોર્ડિંગ ટુ ડોક્ટર ફ્રાન્સિસ, અહીંયા બાયોમાર્કર્સ જોવા મળશે. યસ તમારું કેવું છે? It will be seen in all of them. ઓકે ઇટ વિલ બી સીન ઇન ઓલ ઓફ ધેમ. ઓકે તો But if precipitated for long time. નહીં સી we have already cleared all the parameters about the angina and myocardial infarction, right? So according to yes If tissues are under the નહીં હું એ સાઈડમાં રાખીએ છીએ. હું શું કહું છું કે ઓકે સ્ટેબલ, ચલો હું ઇન્ડિવિજ્યુઅલ, સ્ટેબલ એન્જાઇનાની અંદર કાર્ડિયક બાયોમાર્કર્સ પ્રેઝન્ટ હશે? આન્સર ઇઝ હશે. ધેન પ્રિન્સ મેટલ એન્જાઇનામાં હશે. ઓકે ત્રણેમાં યસ તમારું? Clarify if unstable angina will go into MI. This is not my question is very simple કે સ્ટેબલ એન્જાઇના, પ્રિન્સ મેટલ એન્જાઇના, અનસ્ટેબલ એન્જાઇનામાં કયામાં કાર્ડિયક બાયોમાર્કર્સ અવેલેબલ હશે? યસ અનસ્ટેબલ એન્જાઇના. યસ મેમ અનસ્ટેબલ. ઓકે બે મેજોરિટી અનસ્ટેબલમાં જઈ રહ્યા છે. ઓકે અનસ્ટેબલ. યસ મેડમ અનસ્ટેબલ. ઓકે યસ અરવિંદ એકમ આવી નહીં. ઓકે તો this time minority is right? कुछ भी यार. મેં સર શું કીધું? મેં I do not require. Excuse me, we are live, right? See. So as per the yes definition, angina is basically right. So they have not still undergone death process, right? After 30 minutes they will if they remain more than 30 minutes ischemic, then they will go to category of myocardial infarction. તો બાયોમાર્કર્સ નહીં સ્ટેબલ એન્જાઇનામાં જોવા મળે, નહીં પ્રિન્સ મેટલ એન્જાઇનામાં જોવા મળે, નહીં અનસ્ટેબલ એન્જાઇનામાં જોવા મળે, રાઈટ? બટ યસ જો અનસ્ટેબલ એન્જાઇના will remain more than 30 minutes, chance કે there will be you can say appear of cardiac biomarkers, right? Okay, so see, okay, myocardial infarction ની વાત કરી લઈએ તો યસ નોર્મલી myocardial infarction ના કેટલા ટાઈપ છે? ઓકે એક્સક્યુઝ મી, હું માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ની વાત કરું પહેલા થોડી સ્ટેબલ એન્જાઇના પર વાત કરી, આપણે ફોકસ કરી. આઈ થિંક લાસ્ટ ટાઈમ હું એક ટોપિક મિસ કરી હતો, રાઈટ? That was the subtype of stable angina, right? Stable angina, classical angina, exertional angina and typical angina all are same. પણ એના બી એક subtype છે. Subtype માં have you heard the term you can say decubitus angina, you can say decubitus angina, and have you heard you can say nocturnal angina? Have you heard the term? Yes. Mostly happens during night. Yeah. What is the mechanism behind that? Like આપણને એટલી ઓકે હું થોડું તમને સપોર્ટ કરું કે આપણે એ ખબર છે કે ये स्टेबल angina છે, there is fixed and stenotic stable plaque in the coronary arteries 70 to 90%, right?
Okay, now you go. If a person wakes up for urine Okay. or like sudden like getting up from the bed, it increases the O2 and blood supply to the myocardium. Demand of myocardium is Demand of increased. Myocardium is increased. Okay. So that's why like Ischemia causes the precipitated. relative ischemia. Yeah. તો નર્ચરનલ angina. Okay, what is the I haven't heard about it. ઓકે તમે જે જવાબ આપ્યો બંને બાજુ લાગુ પડે છે પણ એકેમાં ફિક્સ નથી થતો. વિલ સી ધેટ. યસ એની આઈડિયા. ઓકે વોટ ઇઝ meaning of decubitus? ઓકે સી લાઈક પેશન્ટ આમ બેઠું છે લાઈક યસ તો આ કઈ કન્ડિશન કહેવાશે? ક્યુબાઇટસ. હેલો, ક્યુબાઇટસ છે. હવે આપણે કોની સબ ટાઈપની વાત કરીએ? સ્ટેબલ એન્જાઇના. કાઇન્ડલી ફોકસ હિયર. તો હવે હું ડીક્યુબાઇટસ પોઝિશનમાં લઉં છું પેશન્ટને, એટલે શું થાય છે? તો એના પગ તો અહીંયા જ છે, રાઈટ? લોઅર એક્સ્ટ્રીમિટીઝ અહીંયા છે. હવે એની અપર એક્સ્ટ્રીમિટીઝને બી શું કરું છું હું? ધીસ ઇઝ ડીક્યુબાઇટસ પોઝિશન, રાઈટ? સી પેશન્ટ સ્ટેબલ પ્લાકનું પેશન્ટ જેની કોરોનરી આર્ટરી યુ કેન અપ ટુ 90% યુ કેન સે બ્લોક છે, એવું પેશન્ટ જો ક્યુબાઇટિસમાંથી ડીક્યુબાઇટસ પોઝિશનમાં જાય છે તો શું થશે? હવે તો ડાઉન આવશે એટલે શું થશે? ધેર વિલ ઇન્ક્રીઝ ઇન લોઅર લિમ્બમાંથી ક્યાં આવશે બ્લડ? અપર સાઈડ, એટલે કે ધેર વિલ બી ઇન્ક્રીઝ વિનસ રિટર્ન. હલો, ઇન્ક્રીઝ વિનસ રિટર્ન થશે તો ઇન્ક્રીઝ ઇન કાર્ડિયાક ફિલિંગ, increase in cardiac filling, therefore increase in end diastolic volume. Increase in end diastolic volume mean increase in preload, and preload, then preload, so according to Frank Starling's law, more you fill in the ventricle, more it eject. તો preload increase થશે એટલે preload by definition શું છે? stretch on myocardium. તો preload increase થશે તો myocardium પર stretch કેવું થશે? increase થશે. સ્ટ્રેચ ઇન્ક્રીઝ થશે તો શું થશે? કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, ધેટ ઇઝ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, ધેટ મીન ઇન્ક્રીઝ કાર્ડિયાક વર્ક. હલો, શું થયું? કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ છે મતલબ કાર્ડિયાક વર્ક ઇઝ ઇન્ક્રીઝ, અને કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થશે તો O2 ડિમાન્ડ બાય ધ માયોકાર્ડિયલ કાર્ડિયાક વર્ક. કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થયું તો માયોકાર્ડિયમ દ્વારા ટોટલ O2 રિક્વાયરમેન્ટ કેવી રહેશે? ઇન્ક્રીઝ, રાઈટ? અને શું થયું? ધેર ઇઝ ઇમ્બેલેન્સ ઇન યુ કેન સે O2 સપ્લાય એન્ડ O2 ડિમાન્ડ. અહીંયા ઓલરેડી 10% યુ કેન સે ઓપન લ્યુમેન હતો, જેમાંથી જે બ્લડ ટ્રિકલિંગ થતું હતું એનાથી હાર્ટને ચાલી જતું હતું, પણ અચાનક ડીક્યુબાઇટસ પોઝિશનમાં ગયું પેશન્ટ. યસ, તો શું થશે? હવે વિનસ રિટર્ન ઇન્ક્રીઝ, ઓર યુ કેન સે બ્લડ, યસ, કાર્ડિયાક રિટર્ન increase, cardiac filling increase, end diastolic volume, preload, and ultimately contractility increase. And contractility increase मतलब yes, cardiac work is increase, and cardiac work increase થશે તો 10% જે ઓપન લ્યુમેન છે એ એક્સ્ટ્રા બ્લડ સપ્લાય કરી શકશે? નહીં કરી શકે. પેશન્ટને શું પ્રેસિપિટેટ થશે? નોટ એમઆઈ, ઇટ્સ એન્જાઇના. હા, ઇટ્સ એન્જાઇના. તો પેશન્ટ, અને તમે ઘણીવાર એવા પેશન્ટો મેં જોયેલા છે, ઘણીવાર ખાસ ઓલ્ડ એજના પેશન્ટો, એ લોકો એમને જ્યારે ચેસ્ટ પેઇન ચાલુ થાય એમનું પ્રેઝન્ટેશન, તો એમને તમે કદાચ તમે પોતે બી જોયું હશે કે એ લોકો દે લવ ટુ લાઈક બી સીટેડ. એ લોકો બેસી રહેવાનું વધારે પસંદ કરે, આમ નમવાનું વધારે પસંદ કરે. તમે જેવા એમને સુવડાવવાનું કરો તો એવું કે મને કંઈક થાય છે, અને અધરવાઇઝ એમને જે લેંગ્વેજ યુઝ કરતા ગભરામણ થાય છે, છાતી બહુ ભાર આવે છે ને આવું કરતા હોય. કેમ? તો યસ, ડીક્યુબાઇટસ પોઝિશનમાં જવાથી એન્જાઇના વધારે વર્સન થાય છે. ધેટ્સ વાય દે પ્રિવેન્ટ ટુ લાઈક ગો ઇન ડીક્યુબાઇટસ પોઝિશન, રાઈટ? ધેર ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ધેટ. પેશન્ટો ખાલી શોખના કે ગભરાયેલા નથી હોતા, અને ડોક્ટર લાઇક્સ યુ એન્ડ મી આપણે શું કરતા હોય? ફોર્સ કરતા હોય કે સુઈ જાઓ ને યાર, સુઈ જાઓ ને, લાઈક ધેટ, રાઈટ? તો પેશન્ટના સાઇન અને સિમ્ટમ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ડૉક્ટર માટે. તો એનું બારીકાઈથી ઓબ્ઝર્વેશન થવું જોઈએ, અને કેમ એવું કહે છે એની અંડરલાઇન મિકેનિઝમ સમજવાનો ટ્રાય થવો જોઈએ, નહીં કે તમારે પેશન્ટને ડોમિનેટ કરવાનો છે. એમાં મેકિંગ છે. અને આ વસ્તુ મેં બી કર્યું છે જ્યારે હું ડૉક્ટર નહોતો ત્યારે, રાઈટ? એન્ડ નાઉ આઈ એમ ઓન ધ વે ટુ બીકમ અ ડૉક્ટર. પણ બરાબર છે. નાઉ હવે પછી આપણે ધ્યાન રાખીશું કે પેશન્ટ એક, અને
this is the moment, or you can spot diagnose કે ઓકે આ ટાઈપનું છે તો પેશન્ટ રિપીટેડ હિસ્ટ્રી આપે છે અને આ ટાઈપનું છે તો કોરોનરી આર્ટરી ઇઝ યુ કેન સે occluded more than 80 to 90%. કારણ કે એટલા માટે તો little increase in venous return is yes increasing cardiac work, and there is imbalance in between cardiac work and cardiac O2 supply and O2 demand. Am I making sense or not? મારે વધારે ડાયાગ્રામ દોરવાની જરૂર છે કે આટલો સફિશિયન્ટ છે, ક્લિયર કટ છે? શું થયું તો તમે લેડ પોઝિશનમાં જાઓ છો તો શું થાય છે? વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થાય છે, કાર્ડિયક ફિલિંગ ઇન્ક્રીઝ થાય છે, રાઈટ, અને O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે. I have like discussed the case when I did your duty in Silvester. There was a patient with same complaints કે સુઈ જાઉં છું તો શ્વાસ ચડે છે અને ગભરામણ થાય છે. This is the condition that you have to consider patient is having cardiac condition or respiratory condition, that we have to rule it out. The history that Right? dyspnea like. Very. So I have a question. Okay. Can't it happen in unstable angina as well? આ વસ્તુ due diabetes. હા, see, unstable angina છે basically it is acute onset છે. Onset. આ પ્રિડિક્ટેબલ સ્ટેબલ angina ની અંદર બી પ્લાક એટલો મોટો ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે કે કોરોનરી આર્ટરીને અપ ટુ 90% ઓબ્સ્ટ્રક્ટ કર્યું છે, 10% ઓપન લ્યુમેન હશે. તો આવી પરિસ્થિતિમાં પેશન્ટને નોર્મલ કન્ડિશનમાં બી હશે પણ જે ડીક્યુબાઇટિસ પોઝિશનમાં જશે ને તરત એને ચેસ્ટ પેઇન ઇનિશિએટ જેવું વળી પાછું એમાં મેકિંગ સેન્સ હોય તો દેટ વિલ બી અ અગ્રાવેટિંગ ફેક્ટર. અને જેવું પેશન્ટ ક્યુબાઇટિસ પોઝિશનમાં આવશે she will or he will feel good, right? So this is the, you can say, classical sign a patient is having coronary. હિસ્ટ્રી તો મળે જ ને કે એક્સરસાઇઝ કરે ત્યારે એક્સરસાઇઝ નો પ્રશ્ન તો નહીં, અહીંયા તો પેશન્ટ લાય હિસ્ટ્રી તો મળે જ કારણ કે 90% ફ્લેક્સ થઈ ગયો છે તો જ્યારે 70 હશે એટલે આગળ પ્રીવિયસ એટલે એને તમારો પ્રશ્ન સાચો છે કે એમની હિસ્ટ્રી હશે સ્ટેબલ અંજાઇનલ અટેકની, હા હશે, રાઈટ, પણ એ સ્ટેબલ અંજાઇનાનો સ્ટેબલ પ્લાક યસ એટલો મોટો થઈ ગયો છે કે હવે નોર્મલ પેશન્ટ એક્ઝર્શન નથી કરતું તેમ છતાં બી હવે એની માયોકાર્ડિયમની O2 સપ્લાય O2 ડિમાન્ડને યુ કેન સે મીટ કરી શકતો નથી, રાઈટ. જરા બી કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ થાય છે અને સ્કીમા પ્રેસિપિટેટ થાય છે. ડન છે? ઓકે, નાવ ઓકે, તો આઈ થિંક ડીક્યુબાઇટસ angina, this is position point of view. Cubitus matlab this is, and decubitus this is position. Now come to the nocturnal angina. Yes, apply your cerebral cortex. Yes, nocturnal એટલે પેશાબ કરવા જ જાય ને angina થયું જરૂર નથી. By the way, કરવા જાય કે બીજું કંઈ કરવા જાય? Overnight No, no. બાથરૂમમાં જાય. I can say it is a real nightmare. Okay, so when the dreams, I think we have discussed before, in the right? dreams when he comes across some emotional stress in Wow. the dream, Great, like great. a nightmare or something bad happened, so then the sympathetic activity will Wow, be great. increased. And you are the 100% right And, this yeah. time. You will get your prize. Thank you. Okay. Good. તો સ્ટેબલ અંજાઇનાનું પેશન્ટ કે જેને ઓલરેડી 70 to 90% જેટલું ઓબ્સ્ટ્રક્શન છે એ પેશન્ટ રાત્રે સૂતું છે, રાઈટ, અને અચાનક જ એ ડ્રીમિંગ કરે છે અને ડ્રીમિંગમાં એવું કંઈક થાય છે કે ઓકે શું થાય છે તો કોઈ એવું લાગે છે કોઈ ટેરરિસ્ટ આવી અને એના ગન અહીંયા મૂકી અને ટેરરિસ્ટ ઇઝ ગોઈંગ ટુ શૂટ હિમ. હવે એ વખતે શું થશે? ઇઝ વેરી ફિયરફુલ, રાઈટ, અને અચાનક જ શું થશે? સૂતો હશે બી તેમ છતાં બી એનું હાર્ટ બૂમ બૂમ કરવાનું છે કારણ કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ ડ્યુ ટુ ફિયર, રાઈટ. અને શું થશે? કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થશે તો O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. પેશન્ટ O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને શું થશે? O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને O2 સપ્લાય વિલ બી સેમ કારણ કે દેર ઇઝ ફિક્સ્ડ ઓબ્સ્ટ્રક્શન ઇઝ ધેટ. અને શું થશે? પેશન્ટને ઇસ્કેમિક અંજાઇનલ અટેક પ્રેસિપિટેડ પેશન્ટ અચાનક જ ઊંઘમાંથી ઉઠી જશે અને પેશન્ટના લાઈક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટેડ હશે તો કેવા હશે? પાલ્પિટેશન હશે, એન્ઝાઇટી હશે, ડાયફોરેસિસ હશે, રાઈટ, લાઈક. તો જે આવા પેશન્ટોનો કોઈ નોઝિયા વોમિટિંગ બી થતા હોય છે પણ સિવિયર યુ કેન સે નોટ ઇસ્કેમિયા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં ઓટોનોમિક અપસેટ થતા હજી આપણે ડિસ્કશન કરીશું. તો that was about cubitus angina and nocturnal angina, right? ક્લિયર છે? તો પેશન્ટ હિસ્ટ્રી આપે છે એના પરથી બી તમે સ્પોટ ડાયગ્નોસિસ, અધરવાઇઝ બહુ
ડાયગ્નોસિસના નજીક જઈ શકો છો, રાઈટ? તમે કેટલું કેવી રીતના સમજ્યા છો, એજ, સેક્સ બહુ બધી મેટર કરે છે. ડન છે? ઓકે, જો અહીંયા સુધી ક્લિયર હતો. આપણે હવે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન સુધી વાત કરી. આપણે લાસ્ટ ટાઈમ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની વાત કરી હતી? બિલકુલ નથી કરી. ઓકે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના કયા યસ ટાઈપ છે? યસ, STEMI and unstable. ઓકે. STEMI and STEMI. ઓકે. ST સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. ST સેગમેન્ટ એલિવેશન મોસ્ટ આપણે હું પ્રૂવ કરીશ આઈ થિંક આવતા લેક્ચરમાં કે ફૂલ થિકનેસ અથવા ટ્રાન્સમ્યુરલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થાય તેની અંદર ST સેગમેન્ટ એલિવેશન જોવા મળે છે. એટલે આનું બીજું નામ તમે શું આપી શકો? ટ્રાન્સમ્યુરલ, you can say myocardial infarction. And yes, this is non-STEMI, non-ST elevation myocardial infarction. તો you can say partial thickness અથવા સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં ST સેગમેન્ટ એલિવેટ નથી થતા પણ ડિપ્રેસ થાય છે, જે આપણે પ્રૂવ કરીશું. તો યસ, શું કહીએ છીએ આપણે એને? સબ એન્ડોકાર્ડિયલ myocardial infarction. Am I making sense or not? Okay. See, unstable angina and subendocardial myocardial infarction both are same. ફરક શું છે? ખાલી સમયનો. જો આ 30 મિનિટથી વધારે તરત જ આ પેશન્ટ, આ કેટેગરીનું પેશન્ટ ક્યાં જશે? એનસ્ટેબીમાં જતું રહેશે. સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. કેમ? ઓકે, આપણે જોઈએ. ચલો, અંડરલાઇન મિકેનિઝમ. તો યસ, સપોઝ ધીસ ઇઝ પીસ ઓફ myocardium and this is coronary artery, right? And suppose એને partially obstructing શું છે? coronary artery stenosis, otherwise plaque, atheromatous plaque, and there is fibrous cap thin. ઓકે, હવે શું થાય છે? અંડરલાઇન મિકેનિઝમ શું છે? સેમ જ છે. તો શું થાય છે કે રાધર પેશન્ટ જે પ્લાક છે એ એક્યુટ યુ કેન સે ડિસ્ટ્રપ્શનમાંથી પસાર થાય છે, રાધર ફિશરિંગ ઓર ઇરોઝન ઓર અલ્સરેશન ઓર યુ કેન સે રપ્ચરિંગ. આનાથી બેઝિકલી શું થશે? તો એન્ડોથેલિયલ લાઇનિંગ ઓપન થશે and it will become highly thrombogenic. અને શું થશે? પ્લેટલેટ will come there and stick up, right? So પ્લેટલેટ, અને આને શું કહે છે? આપણે અગાઉ વાત કરી, પ્લેટલેટ છે નોન પ્લેટલેટ સરફેસ સાથે એડહેરન્ટ થાય તો આપણે શું કહીએ છીએ એને? પ્લેટલેટ એડહિઝન. પ્લેટલેટ એડહિઝન થાય પછી એમનું પ્લેટલેટ એક્ટિવેશન સ્ટાર્ટ થાય છે, જેના કારણે કેમિકલ સો મેની કેમિકલ આર રિલીઝ, જેને આપણે કહીએ છીએ. અને દેટ ઇઝ ધ ફેઝ કે પ્લેટલેટ આર એક્ટિવેટેડ. નોર્મલી પ્લેટલેટ આર ઇનએક્ટિવેટેડ. નોર્મલી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં જે બ્લડ છે એ લિક્વિડ ફોર્મમાં સર્ક્યુલેટ કરતું હોય ત્યારે આપણે પ્લેટલેટ નોર્મલી શું કઈ કન્ડિશનમાં છે? ઇનએક્ટિવેટેડ, રાઈટ? પણ વન્સ દે ગેટ એક્ટિવેટેડ શું થશે? એવા કેમિકલ સબસ્ટાન્સ રિલીઝ કરે છે. આપણે કેટેગરી સીમાં વાત કરીશું, લાઈક કેલ્શિયમ ને એડીપી, સિરોટોનિન, રાઈટ? તો જેના કારણે દે ફેવર ધ પ્લેટલેટ એગ્રીગેશન. દે આર પ્રોકોગ્યુલન્ટ મટીરિયલ, રાઈટ? પ્રોકોગ્યુલન્ટ, રાઈટ? તો બેઝિકલી શું થાય? નાવ વધારે પ્લેટલેટ ત્યાં અટ્રેક્ટ થાય છે, પ્લેટલેટ સ્ટાર્ટ ટુ સ્ટીક અપ વિથ ધ પ્લેટલેટ સરફેસ, and that mechanism is called platelet aggregation, right? And ultimately platelet aggregation ની પ્રોસેસ ક્યાં સુધી ચાલે છે એ પ્રમાણે ડિસાઇડ થશે કે યસ કોરોનરી આર્ટરીનો લ્યુમન કેટલો બ્લોક થશે, રાઈટ? અલ્ટિમેટલી પછી શું થાય છે? તો કોગ્યુલેશન થાય છે અને એની અંદર insoluble fibrin is converted into soluble fibrinogen is converted into insoluble fibrin. That is and that process is called you can say coagulation, right? તો આટલો જે ઓપન લ્યુમેન છે જેના દ્વારા બેઝિકલી શું થશે?
બ્લડ સપ્લાય ટ્રિકલિંગ થશે. તો થોડો ઘણો બ્લડ સપ્લાય છે તો યસ ફૂલ થિકનેસ ઇસ્કીમિયા થશે કે પાર્શિયલ થોડો ઘણો છે તો પાર્શિયલ. પાર્શિયલ થશે ને, રાઈટ. એટલા માટે સબ એન્ડોકાર્ડિયલ કહ્યું છે. અને અનસ્ટેબલ એન્જાઇના અને સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની પેથોફિઝિયોલોજી સેમ છે. ડિફરન્સ શું છે? ટાઈમિંગનો. તો મોર દેન 30 મિનિટનો સમય પસાર થશે તો પેશન્ટ કઈ કેટેગરીમાં જશે? સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. ઓકે, તો તમે જોઈ શકો છો કે તમારી લાઇન ઓફ મેનેજમેન્ટનો કેટલો રોલ છે. તમે જેટલી જલ્દી ઇસ્કેમિયામાં ટ્રીટમેન્ટ આપો છો, કારણ કે તમારે એવું કહી શકવું તો કહી શકે કે અનસ્ટેબલ એન્જાઇના ઇઝ બેઝિકલી ઇવોલ્વિંગ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, રાઈટ. જે નોર્મલી આપણને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન જોવા મળે છે એમાં જે સ્ટેમિનું જે હોય છે લગભગ યુ કેન સે 80% જેટલા કેસની અંદર આપણને 80% પર મેજોરિટી કહેવાય કે વધારે પડતા એમાંય કયા હોય છે? સ્ટેમી અને એનસ્ટેમીનું પ્રમાણ ઓછું હોય છે, રાઈટ. તો યસ, અનસ્ટેબલ એન્જાઇના અને એનસ્ટેમી ની અંડરલાઇન યુ કેન સે મિકેનિઝમ સેમ છે. હાઉ ટુ ડિફરન્શિએટ ધેમ? અહીંયા બાયોમાર્કર જોવા મળશે, આપણે વાત કરી ત્યાં સુધી. તો જ્યાં સુધી અનસ્ટેબલ એન્જાઇના છે તો નહીં જોવા મળે, પણ મોર દેન 30 મિનિટ થશે તો શું થશે? આ ઇસ્કેમિક સિવિયરલી ઇસ્કેમિક માયોકાર્ડિયલ ટિશ્યુ વિલ અંડરગો નેક્રોસિસ પ્રોસેસ, ને શું થશે? નેક્રોટિક મટીરિયલ રિલીઝ થશે જનરલ સર્ક્યુલેશનમાં, and that is what? Troponin I and you can say troponin T, right? CPKMB, तो CKMB, that is creatinine kinase myocardial bound, right? These all are the integral protein of the myocardial cell. અને myocardial cell જ્યારે ડેથ પ્રોસેસમાંથી પાસ આઉટ થાય છે ત્યાંથી આ બધા મટીરિયલ છે શું થઈ જાય છે? યસ, સેલ મેમ્બ્રેનમાંથી અલ્ટિમેટલી જનરલ સર્ક્યુલેશનમાં અપિયર થાય છે. કેટલા ટાઈમમાં અપિયર થાય છે? સ્પેસિફિકલી મોસ્ટ સેન્સિટિવ આપણે જે અત્યારે કન્સિડર કરીએ છીએ દેટ ઇઝ ટ્રોપાઈ, રાઈટ? યસ. ઓકે, 2 to 4 hours, I guess. યસ. તો once myocardial infarction is started in the heart, તો એવું કહી શકે કે 2 થી 3 અથવા 2 થી 4 કલાકની અંદર એ necrotic enzymatic material, that is troponin I, it will start to rise up in the bloodstream, right? તો ઓકે, હું અહીંયા લખું છું troponin I છે જનરલી. યસ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન સ્ટાર્ટ થયાના 2 થી 4 કલાકની અંદર જનરલ સર્ક્યુલેશનમાં રિલીઝ થાય છે. આનું ક્લિનિકલ બહુ રિલેવન્સ છે, કારણ કે કોઈ પેશન્ટ એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન સાથે આવ્યું છે, તમે તરત જ એનું ટ્રોપાઈ કરાવો છો અને ઇનિશિયલી નેગેટિવ આવે છે, દેટ ડઝન્ટ મેટર કે ભાઈ પેશન્ટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન નથી. તો યુ હેવ ટુ ગો ફોર ધ રિપીટ સેમ્પલ, રાઈટ? 3 કલાક પછી ફરીથી એનું ચેક થવું જોઈએ. ઓકે, ટ્રોપોનિન આઈ છે 2 થી 4 કલાકની અંદર જનરલ સર્ક્યુલેશનમાં રિલીઝ થાય છે અને યુ કેન છે અપ ટુ 24 કલાકની અંદર એકદમ પીક પર પહોંચી જાય છે. 24 કલાકની અંદર શું થાય છે? 24 કલાકમાં એનું કોન્સન્ટ્રેશન પીક પર હોય છે, એન્ડ યુ કેન સે ઇટ રિમેન એલિવેટેડ અપ ટુ 7 to 10 days. 7 to 10 days, રાઈટ? અને એની કમ્પેરમાં CKMB ની વાત કરીએ, ક્રિએટિનિન કાઇનેઝ માયોકાર્ડિયલ બાઉન્ડ, અધરવાઇઝ બીજા CPKMB બી કહેતા હોય છે, રાઈટ? ક્રિએટિનિન ફોસ્ફોકાઇનેઝ માયોકાર્ડિયલ બાઉન્ડ, ધીઝ આર ધ ઇન્ટેગ્રલ પ્રોટીન. તો બેઝિકલી યસ, આ જે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન સ્ટાર્ટ થાય they take several hours to rise in the, or you can say appear in the blood. તો earliest is the best. earliest તમને કોણ appear થાય છે? ટ્રોપોનિન આઈ સ્પેસિફિકલી. CKMB છે એ ટાઈમ વધારે લે છે, એક્ઝેક્ટલી કહી નહીં શકાય, પણ ઇટ ટેક્સ મોર દેન યુ કેન સે 3 to 4 hours, રાઈટ? એટલા માટે તો વધારે સેન્સિટિવ આપણે ટ્રોપાઈ કન્સિડર કરીએ છીએ. યસ, યુ કેન સે 24 hours અંદર એ પીક પર જાય છે. હલો, એન્ડ ઇટ રિમેન એલિવેટેડ ઇન ધ બ્લડ અપ ટુ 72 hours. 72 hours એટલે કેટલા? 3 દિવસ હશે ને? 3 days, રાઈટ? વન્સ અગેન there is clinical relevance.
ઓકે, તો દેટ વોઝ અબાઉટ ટ્રોપાઈ, જે બેઝિકલી ફરીથી રિપીટ કરું છું. ટ્રોપાઈ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન સ્ટાર્ટ થાય એના 2 થી 4 કલાકની અંદર બ્લડની અંદર અપિયર થાય છે, રાઈટ, અને 24 કલાકની અંદર પીક પર જતા રહે છે અને ઇટ રિમેન એલિવેટેડ ઇન ધ બ્લડ અપ ટુ 7 to 10 days. એન્ડ યસ, સીકેએમબી છે એ થોડા કલાકોમાં બ્લડની અંદર જોવા મળે છે અને 24 કલાકમાં વળી પાછો એની પીક પર હોય છે અને 3-1 દિવસ સુધી એ એલિવેટેડ રહે છે. ઓકે, હું તમને એનું ઇમ્પોર્ટન્સ સમજાવું છું. ઓકે, સી, તમે આ સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનનું પેશન્ટ તમે ટ્રીટ કર્યું અને તમે થ્રોમ્બોલિટિક અને એન્ટીપ્લેટલેટ એજન્ટ આપ્યા અને આ પ્લગને શું કરી નાખ્યો? ડિસ્ટર્બ કરી નાખ્યો. તો આ પ્લગ રિઝોલ્વ થઈ ગયો. હેલો, પણ વોટ અબાઉટ ધ અંડરલાઇન એક્સપોઝ એન્ડોથેલિયલ? ઇટ ઇઝ ઇન્જર્ડ. તો ધેર ઇઝ ચાન્સ કે વન્સ અગેન ધેર ઇઝ ચાન્સ ટુ ફોર્મ થ્રોમ્બસ. પ્લેટલેટ પ્લગ બની અને થ્રોમ્બસ બનવાનો ચાન્સ રહેશે, રાઈટ. તો ઘણા પેશન્ટો તમે એવા જોયા છે કે આઈસીયુની અંદર થ્રોમ્બોલાઇઝ થઈ જાય છે અને 2 કે 3 દિવસ સુધી સ્ટેબલ હોય છે, કોઈ પેઇન નથી. ઇસીજી બી અહીંયા રિપરફ્યુઝન સ્ટાર્ટ થઈ ગયું છે. ઇસીજી બી અમુક પરમેનન્ટ ચેન્જીસના સિવાયના ચેન્જીસ નોર્મલ બતાવતા અને 3-4 દિવસ પછી અચાનક જ એમને ચેસ્ટ પેઇન ચાલુ થઈ જાય છે અને સિવિયર કન્ડિશનમાં જતા રહેતા હોય છે, રાઈટ. અધરવાઇઝ કોઈ વાર સડન કાર્ડિયક ડેથમાં બી થઈ જાય, પાસ આઉટ થતા હોય. કેમ? તો અહીંયા જે અંડરલાઇન એન્ડોથેલિયલ કન્ડિશન, સબ એન્ડોથેલિયલ લાઇનિંગ અથવા એક્સપોઝ એન્ડોથેલિયલ લાઇનિંગ છે જે હાઈલી થ્રોમ્બોજેનિક છે, એ તેરી ચાન્સ કે ત્યાં ફરીથી પ્લેટલેટ પ્લગ ફોર્મેટ થઈ જાય અને થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય અને ફોર્મેશન વધારે હશે તો સિવિયર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન બી પ્રેસિપિટેડ થઈ શકે. તો તમારા સુપરવિઝનમાં જે પેશન્ટ છે અને ફરીથી આવું થઈ જાય છે તો કેવી રીતે એને રૂલ આઉટ કરશો? કારણ કે એને તો ફર્સ્ટ એમઆઈ થયો, રાઈટ. ફર્સ્ટ એમઆઈ થયો વખતે ટ્રોપોનિન આવી તો 7 થી 10 દિવસ તો એલિવેટેડ રહેવાનું છે. 3-4 દિવસ પછી તમે ફરીથી ટ્રોપાઈ કરાવશો? આન્સર ઇઝ નો. યુ વિલ ચેક સીકેએમબી. 3 દિવસ પછી સીકેએમબી કેવું થઈ જશે? બ્લડની અંદર નોર્મલ થઈ જાય. પણ જો 3 દિવસ પછી ફરીથી માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હશે તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના સાઇન એન્ડ સિમ્ટમ્સ દેખાય છે તમે, અને જો તમે ફરીથી સીકેએમબી ચેક કરાવો છો જો સીકેએમબી રાઇઝ આવે છે, દેટ ઇન્ડિકેટ્સ કે પેશન્ટને રીઇન્ફેક્શન થયું છે. શું થયું છે? પેશન્ટની રીઇન્ફેક્ટેડ. તો પછી તમારે પેશન્ટને થ્રોમ્બોલાઇઝ મૂકીને હવે પછીની આગળની મેનેજમેન્ટમાં જવું પડે. આગળનો મેનેજમેન્ટ શું છે? એનજીઓ. એને શું કહીએ છીએ આપણે? યસ, પરક્યુટેનિયસ, યસ, ટ્રાન્સલ્યુમિનલ, યસ, કોરોનરી આર્ટરી એન્જીઓ, કોરોનરી એન્જીયોગ્રાફી, પીટીસીએ. યસ, પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જીયોગ્રાફી. અને બીજું શું છે? સીએ. બીજી દેટ ઇઝ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ, રાઈટ. અને એવું કહી શકે કે ઓકે, બીજી જે ઇનિશિયલી પેરીફરીમાં આપણે જે બધા મોસ્ટલી પ્રિફર કરતા હોય છે દેટ ઇઝ થ્રોમ્બોલાઇસિસ, રાઈટ. થ્રોમ્બોલાઇસિસ via antiplatelet and antithrombotic agent, right? Like streptokinase and heparin, like yes. હવે તમે થ્રોમ્બોલાઇસિસ કરાવો છો તો જે મેં તમને સેકન્ડ રિસ્ક કીધું હતું તેનું ત્યાં છે ચાન્સ ઓફ ફોર્મેશન ઓફ ધ યુ કેન સે થ્રોમ્બસ ફરી બની શકે અને ફરીથી માયોકાર્ડિયલ ઇસ્કેમિક ઇન્ફેક્શન પ્રેસિપિટેટ થઈ શકે. તો નો ડાઉટ પેરીફર જ્યાં સુધી તમને આ બંને ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, કારણ કે આ બંને તમને ક્યાં અવેલેબલ છે? કેથ લેબમાં. અને દરેક જગ્યાએ કેથ લેબ અવેલેબલ નથી. માનો કે આ જ વસ્તુ પેરીફરીના કોઈ પેશન્ટમાં થાય છે તો ઓબ્વિયસલી ફર્સ્ટ કઈ આવશે લાઈન? ફર્સ્ટ દરેક જગ્યાએ પહેલી આ જ થાય છે, થ્રોમ્બોલિટિક એજન્ટ આપી અને થ્રોમ્બસનો શું કરે છે? થ્રોમ્બોલાઇસિસ કરી દે છે, રાઈટ. પણ એ પછી બી આઈડિયલી પેશન્ટનું એન્જિયોગ્રાફી થઈ અને ભાઈ ડિપેન્ડ કે એને કેટલા લેવલનું ઓબ્સ્ટ્રક્શન છે એ પ્રમાણે પછી એનું સ્ટેન્ટિંગ કે બાયપાસ કરવું કે એ વધારે હિતાવહ રહેશે. કેમ? તો હું તમને એનું એક્ઝામ્પલ આપું. ઓકે, સપોઝ ધીસ ઇઝ કોરોનરી આર્ટરી, રાઈટ. એન્ડ માનો કે યસ ધીસ ઇઝ આ પેશન્ટને શું થયું છે?
ધીસ ઇઝ ડિસ્રપ્ટેડ પ્લાગ, કારણ કે અહીંયા પ્લેટલેટ પ્લગ થયો તો તમે થ્રોમ્બોલિટિક એજન્ટ આપ્યા પછી અહીંથી ડિઝોલ્વ થઈ ગયો, પણ અહીંની જે સરફેસ છે કેવી છે, હાઈલી ઇન્ફ્લેમ્ડ એન્ડ હાઈલી થ્રોમ્બોજેનિક, જેથી ફરીથી અહીંયા પ્લેટલેટ આવી અહીંયા પ્લેટલેટ પ્લગ થવાનો ચાન્સીસ છે, તો થ્રોમ્બોસ ભરવાનો ચાન્સીસ છે. જો તમે પીટીસીએ કરો છો તો શું થશે બલૂન થેરાપી દ્વારા? યસ. તો પહેલાં તો અહીંથી પ્લાગ, માનો કે અહીંયા પ્લેટલેટ પ્લગ હશે તો ઇટ વિલ બી રિઝોલ્વ, એ શું થશે ત્યાંથી રિમૂવ કરવામાં આવે છે, અને પછી ત્યાં શું મૂકવામાં આવે છે, બીજું ત્યાં બલૂન અપ કરી અને આ પ્લગને શું કરવામાં આવે છે, થોડો કમ્પ્રેસ કરવામાં આવે છે, જેથી લ્યુમેન ઓપન અપ થાય, અને પછી અહીંયા શું મૂકતા હોઈએ છીએ? સ્ટેન્ટ. લાઈક સપોઝ ધીસ ઇઝ ધ સ્ટેન્ટ. સ્ટેન્ટ મૂકવાથી ખાસિયત શું થશે? તો બેઝિકલી સ્ટેન્ટ જે મટેલિક સ્ટેન્ટ હોય છે એ દે આર વેરી વેલ યુ કેન સે કોટેડ વિથ યુ કેન સે એન્ટી કોગ્યુલન્ટ અધરવાઇઝ એન્ટી થ્રોમ્બોટિક એજન્ટ. તો શું થશે અહીંયા થ્રોમ્બોસિસ, વળી બાજુ થ્રોમ્બોસિસની પ્રોસેસને શું કરશે? અધરવાઇઝ થ્રોમ્બસ ફોર્મેશનની પ્રોસેસને ઇનહિબિટ કરી રાખશે, અને બીજું એક સાથે વળી પાછું એક નવો વે ક્રિએટ કરી રાખશે, જેના કારણે ચાન્સ ઓફ રીઇન્ફેક્શન વિલ બી ડિક્રીઝ, રાઈટ. પણ માનો કે બહુ જ ક્રિટિકલી ઓબસ્ટ્રક્ટેડ હશે, ઓકે, કાઇન્ડલી ફોકસ હિયર. સપોઝ મેઇન કોરોનરી આર્ટરી છે અને માનો કે યસ it is critically obstructed, up to 90% obstructed suppose, and yes underlying you can say endothelium is highly inflamed and thrombogenic. So line of management of what? Suppose this is આટલો ભાગ છે અંડરલાઇંગ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા અથવા ઇન્ફેક્શનમાં ગયેલો છે, તો શું કરવું જોઈએ આઈડિયલી? યસ, CABG. વેરી ગુડ. શું કરવું પડે? બ્લડ સપ્લાયથી રીકનેક્ટ ધ લાઈક ધેટ. કઈ વેસલ્સ યુઝ થતી હોય છે તમને ખબર છે? આ એન્ડ છે બેઝિકલી તમારા એવોર્ટા સાથે એને કનેક્ટ કરી દેતા હોય છે, અને આ ભાગ છે ડિસ્ટલ ટુ ધ અફેક્ટેડ એરિયા અહીંયા છે, તો એના ડિસ્ટલી પોર્શન પર એને શું કરતા કનેક્ટ કરી દેતા, તેથી શું થઈ જાય છે આ માયોકાર્ડિયમને રીપરફ્યુઝન થેરાપી સ્ટાર્ટ થઈ જતી હોય છે, રાઈટ. મોસ્ટલી સિફિનસ વેઇન લેતા હોય છે, અધરવાઇઝ ઇન્ટરનલ મેમરી આર્ટરી લેતા હોય છે, એનો પીસ લઈ અને બેઝિકલી શું કરતા હોય તો ઓકે, હું તમને કાઇન્ડલી ફોકસ હિયર. સપોઝ ધીસ ઇઝ ધ ડાયાગ્રામ, સોરી એવોર્ટા, રાઈટ. તો શું કરતા હોય છે? સપોઝ ધીસ ઇઝ સિફિનસ વેઇન, બ્લુ કલરથી લઉં છું, તો શું કરે? સ્ટીચ લઈને એક કનેક્ટ અહીંયા કરી દેશે, અને બીજો ભાગ ક્યાં કરશે? તો એ જગ્યાએ કે જ્યાં કોરોનરી આર્ટરી છે, બીજી સપોઝ ધીસ ઇઝ કોરોનરી આર્ટરી એન્ડ ઇટ ઇઝ અક્લુટેડ હિયર ક્રિટિકલી, તો શું કરી દેશે? દે વિલ અહીંયા અટેચ કરી અને અહીંયા રસ્તો બનાવી આપશે, રાઈટ. તો શું છે? એવોર્ટા દ્વારા ડાયરેક્ટલી એ કોરોનરી આર્ટરીને બ્લડ મળવાનું સ્ટાર્ટ થશે અને રીપરફ્યુઝન થેરાપી ઇસ્ટાબ્લિશ થઈ જશે, રાઈટ. તો દેટ વોઝ અબાઉટ થ્રોમ્બોલાઇટિક મેનેજમેન્ટ, પીટીસી એન્ડ CABG. પીટીસી ને આપણે બલૂન થેરાપી કહેતા હોઈએ છીએ. CABG માં ખાલી વેન્સ યુઝ થાય છે કે આર્ટરી બી થાય છે. ઇન્ટરનલ મેમરી, અધરવાઇઝ મેમરી આર્ટરી કહેતા હોય છે એ, અધરવાઇઝ સિફિનસ વેઇન બી યુઝ થતો હોય. ડિપેન્ડ્સ કે સિફિનસ વેઇન લે છે કે હા ટીબીએલ બી લઈ શકાય, વેઇન, પણ મોસ્ટ પ્રિફરેબલ છે સિફિનસ. અધરવાઇઝ ના હોય તો પછી ઇન્ટરનલ મેમરી આર્ટરી, રાઈટ. અને એ પ્રમાણે તમે કઈ ચૂઝ કરો છો એ પ્રમાણે એના ચાર્જીસ હોય છે, રાઈટ. તો યસ ટ્રોપ, ઓકે, મને આની પર થોડું હાઇલાઇટ કરવા દો. આપણે સાર્કોમેયરની વાત આઈ થિંક અત્યાર સુધી નથી કરેલી, નહીં? એ કેટેગરી સીમાં બધી આખી કેટેગરીમાં વાત કરવાની છે આપણે. ઓકે, કાઇન્ડલી ફોકસ હિયર. સપોઝ ધીસ ઇઝ માયોકાર્ડિયલ સેલ. તમને એ આઈડિયા આવવો જોઈએ કે કેવી રીતના અપિયર થાય છે, રાઈટ. હું અત્યારે સ્પેસિફિકલી ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન ટી ની વાત કરું છું. તો દેર ઇઝ અ સાર્કોમેયર દેટ ઇઝ કોન્ટ્રેક્ટાઇલ મશીનરી, રાઈટ. તો કોન્ટ્રેક્ટાઇલ મશીનરીમાં શું હોય છે? યસ, તો એક્ટિન એન્ડ માયોસિન. હેલો, તો થિક માયોસિન ફિલામેન્ટ
and along with thin actin filament, right? And these are the myosin light chain. અને બેઝિકલી શું થાય તો માયોસિન લાઇટ ચેન અહીંયા સ્પેસિફિકલી એક્ટિન પર બાઇન્ડિંગ સાઇટ છે એની સાથે બાઇન્ડ થાય તો શું થાય એક્ટિન માયોસિન ઇન્ટરેક્શન થઈ અને કોન્ટ્રાક્શન થાય દેટ ઇઝ અને સિંગલ માયોકાર્ડિયલ સેલ અંડરગો કોન્ટ્રાક્શન રાઈટ અને આખું હાર્ટમાં સિસ્ટલી જનરેટ થાય. આ જનરલી આ વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે એક અહીંયા પ્રોટીન હોય છે કયો કલર લઉં ગ્રીન 3 આવી ગયા ને એ ઓકે ગ્રીન કલરનો અહીંથી એક પ્રોટીન હોય છે ઓર યુ કેન સે ગ્રુપ ઓફ પ્રોટીન હોય છે જે બેઝિકલી શું કરતો હોય છે અહીંથી નોર્મલી આ વસ્તુને પ્રિવેન્ટ કરતો હોય છે રાઈટ અને અહીંયા એક બાઇન્ડિંગ સાઇટ હોય છે. આ જ વસ્તુને હું અહીંયાથી હવે શું કરું છું અહીંયા હાઇલાઇટ કરું ધીસ ઇઝ ધ પ્રોટીન ધીસ ઇઝ ઓલ્સો વન પ્રોટીન એન્ડ ધીસ ઇઝ બાઇન્ડિંગ સાઇટ અને આ બાઇન્ડિંગ સાઇટ પર કેલ્શિયમ બાઇન્ડ થતા હોય છે અને કેલ્શિયમ બાઇન્ડ થાય એટલે શું થતા હોય તો આ પ્રોટીન છે એ આ પ્રોટીનને શું કરી લેતા હોય પુલ કરી દેતા હોય છે જેથી એક્ટિન માયોસિન છે ઇન્ટરેક્શન થાય છે અને કોન્ટ્રાક્શન થાય છે રાઈટ. તો આ જે ગ્રુપ ઓફ પ્રોટીન છે તો આ જે પ્રોટીન છે એને આપણે કહીએ છીએ યસ ટ્રોપોનિન યસ ટી. હેલો શું કહીએ છીએ ટ્રોપોનિન ટી અને આ પ્રોટીનને શું કહીએ છીએ ટ્રોપોનિન આઈ અને આ જે પ્રોટીન છે એને કહીએ છીએ ટ્રોપોમાયોસિન. તો યુ કેન સે કોન્ટ્રેક્ટાઇલ મશીનરી જે સાર્કો કોન્ટ્રેક્ટાઇલ મશીનરીનું જે યુ કેન સે ઇન્ટેગ્રલ પ્રોટીન છે ગ્રુપ ઓફ પ્રોટીન છે એ નેક્રોસિસ થવાના કારણે શું થાય છે તો જનરલ સર્ક્યુલેશનમાં અપિયર થાય છે આફ્ટર 2 to 4 hours રાઈટ એન્ડ દેટ ઇઝ યુ કેન સે કાર્ડિયાક બાયોમાર્કર. ઘણીવાર પ્રશ્ન બી પૂછતા હોય છે કે સૌથી પહેલા બ્લડની અંદર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થાય તો સૌથી પહેલા બ્લડની અંદર અપિયર થતો એન્ઝાઇમ કયો છે અધરવાઇઝ પ્રોટીન કયું છે સબસ્ટાન્સ યુ કેન સે કેમિકલ તો દેટ ઇઝ યસ એની આઈડિયા નોટ ટ્રોપાઈ માયોગ્લોબિન પણ આ સ્પેસિફિક મોર સેન્સિટિવ નથી કારણ કે સ્કેલેટલ મસલમાં બી જો નેક્રોસિસ થાય તો એમાંથી બી માયોગ્લોબિન રિલીઝ થાય છે તો આ યસ હાર્ટ સ્પેસિફિક નથી એટલા માટે કન્સિડર થતો નથી પણ હા દેટ ઇઝ ફિક્સ કે સૌથી પહેલા કયો જોવા મળે છે માયોગ્લોબિન રાઈટ પણ દેટ ઇઝ નોટ સ્પેસિફિક ઓફ ધ એઝ અ કાર્ડિયાક બાયોમાર્કર્સ એટલા માટે એને આપણે કન્સિડર નથી કરતા પણ કે એક MCQ આવે તો આપણને આઈડિયા હોવો જોઈએ કે માયોગ્લોબિન ઇઝ ધ ફર્સ્ટ એન્ઝાઇમ પણ સ્પેસિફિક કાર્ડિયાક બાયોમાર્કર કયો છે ટ્રોપોનિન આઈ. ડન ડીલ છે વેરી ગુડ. નાઉ લેટ્સ કમ ટુ ધ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. Tropomyosin must be responsible for diastole because it creates the hindrance. નહીં ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ પ્રોટીન સી ઓકે તમે અગાઉ હું જોઈશું માયોસિન લાઇટ ચેઇન કાઇનેઝ જે કેલ્શિયમ મીડિયેટેડ ઓકે ફરીથી સોરી વોટ ઇઝ યોર ક્વેશ્ચન. આ એક્ટિન અને માયોસિન ની વચ્ચે જ્યારે ટ્રોપોમાયોસિન આવે છે નોર્મલી હોય છે નોર્મલી હોય હા છે હા સો કોન્ટ્રેક્શન હોય છે ત્યારે થાય છે કે નથી હોતું ત્યારે થાય છે ટ્રોપોમાયોસિન. કેલ્શિયમ છે બેઝિકલી જ્યારે આ પ્રોટીન સાથે બાઇન્ડ થાય છે ત્યારે આ પ્રોટીન પુલ થઈ જાય છે જેના પછી કોન્ટ્રાક્શન અવેલેબલ થાય છે કારણ કે એક્ટિન અને માયોસિનનું ઇન્ટરેક્શન પોસિબલ થાય છે તો નોર્મલી પ્રિવેન્ટ કરતું હોય છે. Okay, so we have discussed about you can say subendocardial myocardial infarction. Now let's discuss about the full thickness myocardial. Okay, આની જરૂર નથી મને જગ્યા કેમ બોર્ડ નવું બહુ મોટું બોર્ડ વસાવવું પડશે. ઓકે અહીંયા this is representative coronary artery અને હવે વસ્તુ ક્લિયર છે કે અહીંયા there is space occupying yes plaque જરૂર નથી કે એ બહુ વધારે મોટો હોય આ કેટલો લાગે છે 40% જેટલો લાગે છે પણ શું થયું કે અંડરલાઇન એન્ડોથેલિયલ એક્સપોઝ થવાના કારણે શું થઈ ગયું છે અહીંયા plaque has undergo acute disruption right and it has undergo phenomena of platelet aggregation right Produce and release and aggregation. yes and along with Fibrous coagulation coagulation. yes along with
coagulation. And see this what happened? Coronary artery is completely occluded. શું થશે અહીંયા? માયોકાર્ડિયલ પાર્શિયલ થિકનેસ ઇસ્કેમ में પ્રેસિપિટેટ થશે કે ફૂલ થિકનેસ? ફૂલ થિકનેસ, રાઈટ? તો ઓકે, હું ગ્રીન કલર, ઓકે રેડ કલર છે, તો ફૂલ થિકનેસ. ઓકે, હું ફરીથી આને વધારે ફેશનમાં ક્રિએટ કરું. પહેલા ઇનિશિયલી શું થશે? અપ ટુ 20 to 30 મિનિટ ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થશે, એની ઇસ્કેમિયા ટ્રાન્સમ્યુરલ હશે, અને પછી 30 મિનિટ પછી શું થશે? તો સૌથી વધારે ક્રિટિકલી બ્લડ સપ્લાય ક્યાં હેમ્પર હશે? સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયલ. તો શું થશે? ઇનિશિયલી, હવે નેક્રોસિસની પ્રોસેસ બતાવું છું. ઇનિશિયલી સબ એન્ડોકાર્ડિયલ માયોકાર્ડિયમ છે અંડરગો ડેથ પ્રોસેસ, અને પછી 1 by 1 એક લેયર, બે લેયર એ પ્રમાણે ઇન ટુ આઉટ ફેશનની અંદર નેક્રોસિસ સ્ટાર્ટ થશે, રાઈટ? આનું શું ક્લિનિકલ શું રેલેવન્સ છે? તો બેઝિકલી ધ મોમેન્ટ તમે રીપરફ્યુઝન થેરાપી આપી દો, અર્લીએસ્ટ ઇઝ ધ બેટર, પણ આપો છો તો એનું શું થશે? તો ઇનરમોસ્ટ માયોકાર્ડિયમ દે હેવ ગોન, રાઈટ? પણ તમે કેટલું જલ્દી અને રીપરફ્યુઝન થેરાપી તો O2 થેરાપી આપી શકો છો, એ પ્રમાણે તમે આઉટર મિડલ ને આઉટર મોસ્ટ માયોકાર્ડિયમને કેટલા બચાવી શકતો હોય, ધેટ ડિપેન્ડ ઓન ધ યુ કેન સે થેરાપી યુ આર પ્રોવાઇડિંગ, રાઈટ? લાઈક રીપરફ્યુઝન થેરાપી, that is thrombolysis, or you can say PTCA, or you can say CABG, right? Okay, આની અંદર બી અલ્ટિમેટલી શું થશે? બાયોમાર્કર્સ જોવા મળશે, that is troponin I and CPKMB, otherwise CKMB, right? અને મેં એમનું તમને ક્લિનિકલ રિલેવન્સ તો તમને કહ્યું છે, રાઈટ? ઓકે, that was about okay myocardial infarction ની અંદર પેશન્ટના શું હશે, એમનું ક્લિનિકલ પ્રેઝન્ટેશન કેવા હશે? તો મોસ્ટ સેમ લાઈક અનસ્ટેબલ એન્જાઇના, પણ એમાં જે ચેન્જીસ હશે કે અમુક, તો પેઇન ઇઝ સિવિયર, મોર સિવિયર, એન્ડ યુ કેન સે ઇટ ઇઝ પ્રોલોંગ્ડ, કારણ કે then and then it will go into category of myocardial infarction, right? Sorry, એટલે ડિપેન્ડ્સ કે બ્લડ સપ્લાય ક્યાં ક્યાં કટ ઓફ થાય છે, સી, રાઈટ? કેમ કે સાઇનોસિસ કરતા બી એકદમ પેલોર પેશન્ટ તમે જે કહો છો એ તો ધેટ ઇઝ કાર્ડિયક શોક. હું અત્યારે વાત કરી કાર્ડિયોજેનિક શોકની, સડન કાર્ડિયક ડેથની અંદર વાત કરીએ છીએ આપણે, રાઈટ? ઓકે, હું શું ડિસ્કશન કરતો હતો? સાઇન એન્ડ સિમ્પટમ્સ. ઓકે, યસ. તો શું થશે બેઝિકલી? યસ, હા, લાઈક ગ્રેબિંગ, ધેન આફ્ટર વોટ? રેડિએટિંગ પેન. એ તો એ બધું તો હશે, પણ આ સિવાય એડિશનલ શું હશે? તો પેઇન વિલ બી મોર સિવિયર, મોર પ્રોલોંગ, રાઈટ? બીજું શું હશે? ઇટ ઇઝ નોટ રિલીવ બાય ટેકિંગ નાઇટ્રેટ્સ ઓર કેલ્શિયમ ચેનલ બ્લોકર ઓર બીટા બ્લોકર ઓર બાય ટેકિંગ રેસ્ટ, રાઈટ? રાઈટ? અને બેઝિકલી આની સિવિયર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થવાના કારણે ધેર વિલ બી ઓટોનોમિક અપસેટ. હલો, અને ઓટોનોમિક અપસેટ થશે, શું થશે? There is, you can say, activation of the sympathetic nervous system. Sympathetic nervous system activate થશે તો શું શું સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? તો યુ વિલ ઓકે, ઓટોનોમિક અપસેટ થવાના કારણે તો તમને નોઝિયા, વોમિટિંગ જોવા મળશે. નોઝિયા, વોમિટિંગ, પછી શું જોવા મળશે? ફટીગ કરતા પેશન્ટ ઇઝ લાઈક સ્ટ્રગલિંગ. તો ફટીગ તો સેકન્ડરી થિંગ છે, કારણ કે એની પેથોલોજીકલ કન્ડિશન વિલ ફેઇન્ટિંગ અપ ટુ સમ ડિગ્રી કાર્ડિયક આઉટપુટ ડ્રોપ થશે. પણ હું એવું કહી શકાય કે ટેકીકાર્ડિયા, ધેન માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થવાના કારણે શું થશે? બ્લડ પ્રેશર ઇનિશિયલી જો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ હશે તો એક્ટિવ બ્લડ પ્રેશર એલિવેટ બી છે, ડિપેન્ડ કઈ કન્ડિશનમાં છે, પણ વી આર નોટ ટોકિંગ અબાઉટ બ્લડ પ્રેશર. નોઝિયા, વોમિટિંગ, ટેકીકાર્ડિયા, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ યુ કેન સે થવાના કારણે ક્યુટેનિયસ વાસો સ્પાઝમ થશે. તો એક્સ્ટ્રીમિટી કેવી થશે? કોલ્ડ એન્ડ કામી. હેલો, કોલ્ડ એન્ડ કામી એક્સ્ટ્રીમિટીઝ. ધેન આફ્ટર શું હશે? ઠંડી, માનો ગમે તેવી ઠંડી હશે તો શું થશે? ધેર વિલ બી ડાયાફોરેટિક રિસ્પોન્સ. તો શું થશે? પરસ્પિરેશન. બીજું શું થશે? શોર્ટનેસ, ધેટ ઇઝ ડિસ્નિયા. અને કેમ ડિસ્નિયા થશે હું તમને સમજાવું છું પછી. ડિસ્નિયા, યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યસ, ધેન ટોક્સિક લુક ઓર અધરવાઇઝ એન્ઝાઇટી.
એન્ઝાયટી અને એ સાથે બીજા એન્ઝાયટીના સાઇન એન્ડ સિમ્ટમ્સ તો બધા હશે જ. અને ધીઝ આર ધ યુ કેન સે સાઇન એન્ડ સિમ્ટમ્સ રિલેટેડ ટુ એક્ટિવેશન ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ. ઓકે, એમાં એના બીજા બી પ્રકાર છે, ખબર છે? Have you heard the term silent MI? Yes, very common. So we are not very commonly. I think 20% of patients are appear with the you can say on an average 20% myocardial infarction are silent MI. These are the symptomatic MI you can say, right? એ પછીની જે કેટેગરી આવે that is silent MI. કેવી ના silent MI ને કેવી ના ડાયગ્નોસ કરશો તમે? It is very good question. Patient is chronically diabetic. Hmm. There is neurological dysfunction, so he can't sense the pain. See, you are describing the diabetic condition. I'm not interested in diabetic condition. My question is that patient is having silent MI, then how will you diagnose the condition? Through ECG. Okay, ECG तो suppose I am the patient, I am having silent MI. તો ECG તો હું તમારા ક્લિનિક પર કે તમારા હોસ્પિટલ આવીશ તો તમે ECG કરશો? Dyspnea on lie down. નહીં, see, Dyspnea on let exertion. I have me seen this patient, and let me tell you, I have missed this patient. When I was very new in practice, patient so you have killed the patient. No, I haven't killed the patient. Patient was 78 years old, and I suggested them. હવે શું થયું એમાં હું તમને કહું. Patient આવ્યું, થોડું આમ વાય હતું, બીજા ડોક્ટરનું પેશન્ટ એમનું દવાખાનું ખોલ્યું નથી. તો આ dyspnea on exertion, lie down and dyspnea on exertion, થોડું ચાલુ શ્વાસ ચડે છે. So as a GP we only give Darifil in the Dexa. Dexa in a very controlled manner because he was diabetic. બરાબર. So we kept on giving, he felt good. બરાબર. પછી બીજા દિવસે પણ સેમ કમ્પ્લેન, dyspnea on lie down exertion. Third day I visited the place. ત્યારે ઉત્તરાયણ હતી, ચાલતી હતી ઉત્તરાયણ. Recent? મેં કહ્યું એમને કે શ્રીજી હોસ્પિટલમાં લઈ જાઓ. રિસેન્ટ નહીં, Okay. in my first year of practice. Okay. કે હવે હોસ્પિટલમાં જવું પડશે. Okay. બરાબર. બટ પેશન્ટ ઓલ્ડ એજ હતું, સો રિલેટિવ્સને એટલું ઈચ્છા નથી કે ભાઈ બહુ કામ એમની પાછળ કરવાની. 2-3 દિવસ પછી ન્યૂઝ આયા કે ઇઝ નો મોર. સો મેં ટાઈમ ઉપર રેફર કરી દીધું, પણ અઠવાડિયામાં રિઝલ્ટ આવી ગયું. સો ટોટલી હી વોઝ ડાયાબેટિક, dyspnea on lie down હતું, dyspnea on exertion હતું, બીજું કોઈ અને હા એને ક્રેપ્સ આવતા હતા પાછળ, lower zone crabs હતા. So that is like diabetic and hypertensive, pathology together. So once again, I'm repeating my question. How you people will diagnose the stable? You can say not stable, but you can say silent MI patient. I think you have given the answer, but you need to execute it. એને છાતીમાં દુખાવો, ગભરામણ કશું જ નહોતું થતું. That's what is called dyspnea on silent lie MI. down and dyspnea, એટલે you can't just figure the symptoms out at all. કોઈ history of them, dyslipidemia ને સાહેબ 500 રીઝન છે, તમે ક્યાં રીઝન પકડીને તમે જશો? સિમ્પલ વસ્તુ છે. હું મને સાયલેન્ટ એમઆઈ આવે તો હું સાયલેન્ટ એમઆઈ થી લઈને હું તમારી હોસ્પિટલે આવું છું, હોસ્પિટલ થી વર્કઅપ થઈને મને એમઆઈ ડાયગ્નોસ થવું, આ સુધીની જે ટ્રાવેલિંગ છે એમાં તમને એવા કયા કયા ક્રાઇટેરિયા મળશે કે તમે સાયલેન્ટ એમઆઈ ડાયગ્નોસ કરશો? લાઈક ધેટ હું શું કરવા તમારી હોસ્પિટલ પર આવીશ? ક્રેપ્સ આવશે. ક્રેપ્સ એટલે હું સ્ટેથોસ્કોપ લાગીને સાંભળે બાય બેઝિલર ક્રેપ્સ છે, સાંભળવું પડે ને સાહેબ. હું પોતે સાંભળીશ. સાંભળવું પોતે એટલે મને પોતાને આવે છે તો એમ. I am the patient. But by the way, he is right. Yes. Let me draw a figure. કારણ કે આ ફિગર ડ્રો કર્યા વગર, જો કે આ ટોપિક હું બહુ ડિટેલિંગમાં ડિસ્કશન કરીશ, કેટેગરી રિવર્સ કરીશ કાર્ડિયક ફેલ્યોરમાં. સ્પેસિફિકલી વાત કરું તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની વાત કરું. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. સપોઝ યસ, હું એક જ રિપ્રેઝેન્ટેટિવ લંગ્સ ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ representative one lungs. This is our left heart, right? And this is our right heart.
this is okay. This is pulmonary artery. And this is pulmonary micro circulation, micro capillary bed, and this is, you can say, pulmonary vein, right? And this is pulmonary representative vein. આ ડાયાગ્રામ સમજવામાં કોઈને તકલીફ નથી ને? તકલીફ હોય તો કેટેગરી એથી ફરીથી સ્ટાર્ટ કરો, રજિસ્ટ્રેશન કરાવો. ઓકે, ફાઇન. હવે કઈ કન્ડિશન લઈ છે? માનો કે પેશન્ટને હ્યુઝ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થાય છે. સપોઝ ધીસ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, રાઈટ? યસ. તો શું થશે? માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થવાના કારણે હાર્ટ એઝ અ પંપ કેવું થશે? poor. Now we are talking about the patient who is, you can say, more than 60 or more than 50, who is male, who is chronic smoker, it is chronically diabetic, and he has already developed you can say diabetic neuropathy. અથવા બીજી વાત કરીએ તો એવું પેશન્ટ કે જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયો, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યો એ પેશન્ટ કેવું હોય? ડિનર્વેટેડ હાર્ટ હોય, એટલે એને નર્વ સેન્સેશન હોય ને, એટલે સેમ થયું, ન્યુરોપેથી કહો કે ડિનર્વેશન થયું, બરાબર? તો આ બંને કેટેગરીના પેશન્ટ છે. હવે માનો કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન પ્રેસિપિટેટ થયું. હવે શું થશે? તો જે બ્લડ કાર્ડિયક સાયકલ દરમિયાન જે બ્લડ આવે છે, તો શું કહેવાય, હાર્ટ એઝ એ પંપ ઓવર થયું છે, તો સ્ટ્રોક વોલ્યુમ કેવું થશે? ઇજેક્શન ફ્રેક્શન કેવું થશે? ડાઉન થશે, અને સ્ટ્રોક વોલ્યુમ બી ડાઉન થશે. એનો મતલબ શું થયું? એવરી કાર્ડિયક સાયકલ થોડું બ્લડ અહીંયા ડિપોઝિટ થશે અને એન્ડાસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થયા કરશે, રાઈટ? એમાં મેકિંગ છે. હવે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થયું છે તો પેશન્ટને તો પેઇન થવાનું ખબર કેવી ના પડશે? તો આન્સર ઇઝ બેક પ્રેશર. શું થશે? તો લેફ્ટ વેન્ટ્રિકલની અંદર ફ્લુઇડ ઓવરલોડ થશે. એ ફ્લુઇડ ઓવરલોડ થઈને વળી પાછું એટ્રિયાની અંદર ફ્લુઇડ ઓવરલોડ થશે. એ ફ્લુઇડ ઓવરલોડ થઈને અલ્ટિમેટલી બેક પ્રેશર થશે વાયા વોટ? પલ્મોનરી વેઇન. તો શું થયું છે? અહીંથી યુ કેન સે પલ્મોનરી આર્ટરી છે એ દરેક સિસ્ટલીમાંથી બ્લડ ક્યાં ઇજેક્ટ કરી રહી છે? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં. તો અહીંથી પ્રેશર જનરેટ થઈ રહ્યું છે, અને અહીંથી શું થઈ રહ્યું છે? ડ્રેન થઈને થઈ રહ્યું, અને એના કારણે બેક પ્રેશર જનરેટ થયું છે. હવે સી, પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેન આર થીક, રાઈટ? સૌથી થીન પોઈન્ટ કયો છે? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં. તો શું થશે? અહીંથી બી પ્રેશર જનરેટ થશે ને અહીંથી બી પ્રેશર જનરેટ થશે. અહીંયા બ્લડ હશે, અલ્ટિમેટલી શું થશે? હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન ધ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન વિલ ગોઝ અપ. અને શું થશે? તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાંથી ફ્લુઇડ કમ્પોનન્ટ છે એ શું થશે? ઉઝ આઉટ થશે. ઉઝ આઉટ થઈને અલ્ટિમેટલી શું થશે? ધીસ ઇઝ ડ્યુ ટુ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન. પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન. અને શું છે? ફ્લુઇડ ઉઝ આઉટ થશે, અને ગ્રેવિટી એ ફ્લુઇડને ક્યાં લઈ જશે? યુ કેન સે સીપી એંગલ પર, કોસ્ટોફ્રેનિક અને કાર્ડિયોફ્રેનિક એંગલ પર ફ્લુઇડને શું કરશે? લઈ લેશે. હવે યસ, એલ્વ્યુલાઈ ઇઝ ફૂલ ઓફ એર, એન્ડ ત્યાં વળી પાછું શું થયું? વોટર કમ્પોનન્ટ છે. તો બેઝિકલી શું થશે? તમને ખબર છે ને? વોટર હોય એની અંદર તમે કોઈ નળી નાખીને ફૂંક મારો છો તો દેટ ઇઝ ક્રેપિટેશન, રાઈટ? એ તમે જે પરપોડા જેવો અવાજ આવે છે દેટ ઇઝ ક્રેપિટેશન. ક્રેપિટેશન ક્યાં આવશે ઇનિશિયલી? યુ કેન સે બેઝિલર, અધરવાઇઝ લોઅર ઝોન, રાઈટ? તો તમે બાય બેઝિલર પેશન્ટ. ઓકે, તો મારો ક્વેશ્ચન શું છે કે કેવી રીતે ડાયગ્નોઝ કરશો? તો પેશન્ટ જે ડિનર્વેટેડ હાર્ટ છે, અધરવાઇઝ ડાયાબિટિક ન્યુરોપેથી વાળું પેશન્ટ છે, અને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન પ્રેસિપિટેટ થાય છે, તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શેના હશે? રેસ્પિરેટરી સિસ્ટમના. રેસ્પિરેટરી સિસ્ટમના હશે. અને શું હશે? રાઈટ? તો બાય બેઝિલર ક્રેપિટેશન, અને નંબર ઓફ એલ્વ્યુલાઈ ઇન્વોલ્વ થશે, એના કારણે રેસ્પિરેશન ડિસ્નિયા સ્ટાર્ટ થશે. ડિસ્નિયા, કફિંગ, રાઈટ? કન્જેશન વધારે પડતું હશે તો યુ કેન સે ડિક્રીઝ સેચ્યુરેશન, રાઈટ? ડિસેચ્યુરેટેડ થશે પેશન્ટ. એમાં મેકિંગ સેન્સ ઓર રાઈટ? ધીઝ આર ધ ઓકે. આપણે ધીસ ઇઝ ધ અલ્ટિમેટલી લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યુઅર. હું વાત પ્લુરલ ઇફ્યુઝનની અંદર પ્લુરલ કેવિટીની અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય છે. આની અંદર બેઝિકલી ક્યાં થયું છે? યસ, બેઝિલર એરિયામાં થયું છે, રાઈટ? તો ઓકે, તો સાયલેન્ટ એમાઇનનો મેનિફેસ્ટેશન શેના હશે?
રેસ્પિરેટરી સિસ્ટમના છે. તો ઓકે, એલોંગ વિથ તમે જુઓ છો તો ચેસ્ટ ઓસ્કલ્ટેટ કરો છો તો તમને શું જોવા મળશે? મેં કયા પ્રમાણે બાયવેઝિલર ક્રેપિટેશન જોવા મળશે, પછી ડિસ્નિયા હશે, રેસ્પિરેટરી બીજા ડિસ્કમ્ફર્ટ હશે, કફિંગ, ડ્રાય કફિંગ હશે, રાઈટ. એ પછી તમે માનો કે તમારો યસ સ્ટેથોસ્કોપ તમે અપેક્સ બીટ પર મૂકો છો તો તમને શું જોવા મળશે? You will find third sound. gallop. Gallop. What is the meaning of gallop? The ગેલોપ એક્ઝેક્ટ મિનિંગ શું છે ગેલોપનો? તો જે ઘોડાઓ દોડે ને એની જે રિધમિક અવાજ છે ને આપણે ગેલોપ કહીએ, તબડક તબડક, ધેટ ઇઝ ધ ગેલોપ, રાઈટ. તો હાર્ટની નોર્મલ સાઉન્ડ શું છે? લુપ ડુપ લુપ ડુપ લુપ ડુપ લુપ, ધેટ ઇઝ ધ ક્લોઝર ઓફ atrioventricular valve, that is mitral and tricuspid, and dup loop પછી dup, that is the closure of semilunar valve, that is pulmonary valve and aortic valve, right? That is a close થાય ત્યારે જ અવાજ કરે. હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ વાલ્વ ઓપન થાય ત્યારે કોઈ અવાજ ના કરે, રાઈટ. તો S1 is produced when atrioventricular valve is closed, that is tricuspid and mitral valve, and S2 is produced when semilunar valve, that is pulmonary valve and aortic valve is closed. Done છે. તો suppose this is okay, I need some space. જગ્યાની બહુ તકલીફ પડે છે. હું બહુ વેટ કરી રહ્યો છું કે એવા રીચ ડોક્ટર જેમની ઓપીડી સારી છે, પર મંથ ઇન્કમ સારી છે, એ લોકો મને ઓફર કરે. ઓકે, so this is S1 suppose. Okay, see S1 is produced of આપણે ડિસ્કશન કરી, that is closure of atrial. okay, and then શું થશે? આ સિસ્ટલી જનરેટ થઈને પછી શું થશે? that is S2, અને S2 અહીંયા સુધીની સિસ્ટલી છે અને પછી અહીંયા સુધીની શું છે? ડાયસ્ટલી, અનટિલ ને અનલેસ કે અહીંયા શું અવેલેબલ થશે વળી પાછું S1 અને વળી પાછું S2, અને એ પ્રમાણે ચાલુ કરે, સાયકલ ચાલ્યા કરશે, રાઈટ. હવે હું જે વાત કરું છું એ સાયલેન્ટ એમઆઈ કે એની વાત નથી, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની વાત કરું છું કે પેશન્ટ આ જે સ્પેસિફિક જે પ્રેઝન્ટેશન કહ્યું એ એમઆઈમાં જોવા બી મળશે જ, પણ સાયલેન્ટ એમઆઈમાં બીજા ચેસ્ટ પેઇનના કે ઓટોનોમિક અપસેટના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે એની અંદર સ્પેસિફિકલી આ સાઇન્સ હશે રેસ્પિરેટરી રિલેટેડ. પણ નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલની અંદર આ તો હશે. બાકીના જે હું ડિસ્કસ કરવા જેવું છું બંને ટાઈપમાં જોવા મળશે. શું જોવા મળશે? તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે તો શું થશે ઇનિશિયલી? તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થવાના કારણે અને ઓટોનોમિક અપસેટ થવાના કારણે ઇનિશિયલી હાર્ટ બીકમ સ્ટીફન. શું થઈ જાય? બંને કેટેગરી. હાર્ટ છે એ હવે નોર્મલી બિલીવ કરશે, નોર્મલ એની કન્ડિશન મતલબ શું છે ફંક્શન? ટુ કોન્ટ્રાક્ટ એન્ડ ટુ રિલેક્સ પ્રોપરલી. તો આફ્ટર ધ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પોસિબલ છે નથી, રાઈટ. તો શું થશે? ઇનિશિયલી માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થવાના કારણે હાર્ટ બીકમ સ્ટીફન, વેન્ટ્રિકલ હાર્ટ સ્ટીફન થશે તો શું થશે કે નોર્મલ ડાયાસ્ટલી દરમિયાન જે રિલેક્સ થવું જોઈએ હાર્ટ ઇઝ નોટ ગેટિંગ રિલેક્સેશન, રાઈટ. તો શું થશે? નેગેટિવ પ્રેશર ક્રિએટ નથી થતું, એના કારણે એટ્રિયા ઇઝીલી એનું બ્લડ છે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર ડ્રેન કરી શકતું નથી. તો શું થયું? હાર્ટ સ્ટીફ રહે છે લેફ્ટ વેન્ટ્રિકલ, એટલા માટે એટ્રિયાને છે ફોર્સફુલી છે ને એટ્રિયલ બ્લડને વેન્ટ્રિક્યુલર કેવિટીમાં શું કરવું પડે છે? પુશ કરવું પડે છે. એટલે વેન હવે પછી યાદ રાખજો, when atria has to pump the blood forcefully against the stiffened and hardened heart, and at that time જે એડિશનલ અવાજ મળે છે, એડિશનલ યુ કેન સે સાઉન્ડ મળે છે, એને કયો કહીએ છીએ આપણે? ધેટ ઇઝ ગેલોપ. બટ S3 કે S4? S3. યસ, ધેટ ઇઝ S4. ઓકે, અહીંયા આપણે જગ્યા નથી એટલે હું S1 ને જવા દઉં છું. અહીંયા માનો કે આપણને S4 મળે છે. ધીસ ઇઝ S4. અને ઓકે, તો S4 મળવાનું રીઝન શું છે તમે બહુ સમજી લેજો. તો ફર્સ્ટ કન્ડિશન શું છે? એટ્રિયા ફોર્સફુલી પુશિંગ ધ બ્લડ. અને ફોર્સફુલી કેમ પુશ કરી રહ્યો છે? બીકોઝ હાર્ટ ઇઝ નોટ રિલેક્સિંગ પ્રોપર. એટલે એવું કહી શકે વેન એટ્રિયા ઇઝ પુશિંગ ધ બ્લડ અગેન્સ્ટ ધ હાર્ડન્ડ એન્ડ
સ્ટીફન વેન્ટ્રિકલ, એન્ડ એટ ધેટ ટાઈમ જે એડેડ સાઉન્ડ મળે છે આપણે શું કહીએ છીએ S4. તો અહીંયા તમે જોશો તો S4 છે મેઇનલી કોના કારણે જોવા મળે છે? વેન એટ્રિયા ઇઝ પુશિંગ ધ બ્લડ, એટ્રિયા બ્લડ ફોર્સફુલી પુશ કરે છે એટલા માટે S4 મળે છે. એટલા માટે S4 ને આપણે કયો ગેલપ કહીએ છીએ? એટ્રિયલ ગેલપ, રાઈટ? એટ્રિયલ ગેલપ. તો ઓકે, સો માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના પેશન્ટને તમે મૂકો છો સ્ટેથોસ્કોપ અપેક્સ બીટ પર, તો એની ગેલોપ રિધમ શું હશે? લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ. આ હું નોર્મલ કાર્ડિયક સાયકલ હોય એની વાત કરું છું, પણ મોસ્ટલી ટેકીકાર્ડિયા હશે તો કેવું હશે? લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ. એમાં મેકિંગ સેન્સ ઓર નો? તો લુપ ડુપ પછી સ્પેસ પછી મળે છે, દેટ ઇઝ S4. લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, દેટ ઇઝ એટ્રિયલ gallop. Atrial gallop मतलब atria is pushing the blood forcefully into the hardened and stiffened ventricle. Done છે? Good. And some unfortunate patient, myocardial infarction is too large. શું થશે? ટુ લાર્જ થશે, સોફ્ટ ટિશ્યુ હશે, ઇન્ફ્રાક્ટેડ ટિશ્યુ આર સોફ્ટ ટિશ્યુ, તો શું થઈ જશે? એ હવે એનો રિસ્પોન્સ ચેન્જ થઈ ગયો હાર્ટનો. હાર્ટ હવે દે આર નોટ સ્ટીફન, દે આર રિલેક્સ. શું થશે? રિલેક્સ થઈ જશે. તો શું થશે? રિલેક્સ થશે તો બ્લડ જે આવશે ડ્યુરિંગ કાર્ડિયાક સાયકલ દરમિયાન, હવે હાર્ટ મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થવાના કારણે હાર્ટ છે એ રિલેક્સ થઈ ગયું છે, થોડું ડાયલેટ થઈ ગયું છે, તો પ્રોપર સિસ્ટલી જનરેટ કરી શકશે? નહીં કરી શકે. એનો મતલબ શું થાય? જે બ્લડ આવશે એમાંથી કોમ્પોનન્ટ ઓફ ધ બ્લડ એ ઇજેક્ટ કરશે સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં, અને બાકીનું શું થશે? ઇક્યુમ્યુલેટ થશે એઝ અ એન્ડાસ્ટોલિક વોલ્યુમ, અને દરેક કાર્ડિયાક સાયકલ એ વધતો જશે. તો એટ ધ એન્ડ ઓફ ધ ડાયસ્ટલી બ્લડ સિગ્નિફિકન્ટ બ્લડ એ અંદર રહેશે, રાઈટ? અને હવે શું કરશે? એટ્રિયા જે બ્લડ પુશ કરશે નોર્મલી, ત્યારે એ જે બ્લડ પુશ કરશે એ બાકીના બ્લડ જે વેન્ટ્રિક્યુલર કેવિટીમાં વેન્ટ્રિકલ આર ઓવરફિલ્ડ, અને વેન્ટ્રિકલ ઓવરફિલ્ડ થવાના કારણે જે શું થશે? અવાજ, નોઇઝ, અધરવાઇઝ સાઉન્ડ પ્રોડ્યુસ થશે. ઇટ ઇઝ ડ્યુ ટુ રેપિડ વેન્ટ્રિક્યુલર ફિલિંગ, કારણ કે વેન્ટ્રિકલ આર ઓલરેડી પાર્શિયલી ફિલ્ડ, અને વળી પાછું એટ્રિયા નોર્મલી નોટ પુશિંગ, નોર્મલી ડ્રેન કરે છે, અને એના કારણે બી જે એડિશનલ વોઇસ મળે છે દેટ ઇઝ S3. અને S3 નું મેઇન કારણ કે શું છે? તો વેન્ટ્રિકલ આર અનડ્યુ રિલેક્સ એન્ડ દે આર ઓવરફિલ્ડ, અને વેન્ટ્રિકલ ઓવરફિલ્ડ હોવાના કારણે ઓલમોસ્ટ રિલેક્સ અને ડાયલેટ હોવાના કારણે જે મળે છે દેટ ઇઝ S3. અને S3 કંઈક અહીંયા મળે છે. ધીસ ઇઝ ડાયસ્ટલિક પીરિયડ. હેલો, ડાયસ્ટલી છે, ડાયસ્ટલીની અંદર એટ્રિયા બ્લડ પુશ કરે ને, તો અહીંયા તમને મળશે દેટ ઇઝ S3. અને S3 સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ વેન્ટ્રિકલ. તો એના માટે S3 માટે કયો વર્ડ છે? વેન્ટ્રિક્યુલર ગેલોપ. વેન્ટ્રિક્યુલર ગેલોપ. ઓ એક્સક્યુઝ મી. તો માનો કે આ વખતે બહુ સિવિયર એમઆઈ છે ને, તે S4 નથી મળતું પણ S3 મળે છે, તો યસ, સ્ટેથોસ્કોપ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કયો અવાજ સાંભળવા મળશે? લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ. ધેર ઇઝ નો ગેપ ઇન બિટવીન S2 એન્ડ S3. એટ્રિયલ ગેલોપમાં કેવો હતો સાઉન્ડ? લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, રાઈટ? અને વેન્ટ્રિક્યુલર ગેલોપમાં કેવો છે? લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, લુપ ડુપ ટુપ, રાઈટ? Yes, what was your That was question? my question. The difference between the sounds. Okay. And there are some category of very unfortunate patient કે જેની અંદર 4 સાઉન્ડ જોવા મળશે. મેસિવ એમાઇન હશે તો એ શું થશે કે પ્રોપરલી શું કે એટ્રિયા પુશિંગ ધ બ્લડ એન્ડ વેન્ટ્રિકલ આર રિલેક્સ, ડાયલેટેડ, તો તમને S3 અને S4 મળશે. યસ. અને એ વખતે શું હશે? તો કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ, સિગ્નિફિકન્ટલી ડ્રોપ, કારણ કે હાર્ટ ઇઝ ડાયલેટેડ, રાઈટ? રિલેક્સ. તો શું થશે? સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે, તો શું થશે? અલ્ટિમેટલી
કેરોટિડ સાઇનસ વિલ બી અંડર સ્ટ્રેચ અને અલ્ટિમેટલી શું થશે સિમ્પેથેટિક આઉટફ્લો થશે અને સિમ્પેથેટિક આઉટફ્લો થશે પોઝિટિવ ક્રોનોટ્રોપી અને ડ્રોમોટ્રોપી થઈને શું થશે ટેકીકાર્ડિયા થશે પાલ્પિટેશન થશે તો એક હાર્ટ રેટ ફાસ્ટ હશે અને ચારે ચાર રિધમ હશે તો ટેકીકાર્ડિયા એલોંગ વિથ S1 S2 S3 અને S4 લુપ ટુપ ટુપ લુપ ટુપ ટુપ લુપ ટુપ ટુપ લુપ ટુપ ટુપ લુપ ટુપ અને ડિપેન્ડ્સ કે કેટલું ટેકી કાઢે છે એ પ્રમાણે આ શંકન થતું હશે રાઈટ લુપ ટુપ 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 લુપ ટુપ ટુપ રાઈટ કેવું ટેકી કાઢે છે એ પ્રમાણે આખો આ ફેસ છે શંકન થતું જશે રાઈટ એમાં મેકિંગ સેન્સ ઓર નોટ તો S3 that is ventricular gallop, S4 that is atrial gallop અને યસ S1 S2 S3 અને S4 ચારે ચાર along with ટેકીકાર્ડિયા જોવા મળશે. નોર્મલ ટેકીકાર્ડિયા અને આની અંદર બહુ સિમિલર છે ખબર ના પડે એ sound આવે. એટલે હા એટલે બેઝિકલી આની માટે બહુ તમારું જોડે એક્સપિરિયન્સ જોઈએ. પહેલાં તો ગેલોપ રાઈટ ગેલોપ તમારે સમજવા પડશે, મરમર સમજવા પડે, પછી તમે રાઈટ Okay, sir. Look, something is wrong. યસ that is the initial light કે something going wrong right તો okay તો S1 S2 plus S3 plus S4 along with ટેકીકાર્ડિયા છે એને આપણે કયો ગેલોપ કહીએ છીએ? સમિશન ગેલોપ બધાનું સમિટ અપ કરી દીધું રાઈટ. તો એટ્રિયલ ગેલોપ, વેન્ટ્રિક્યુલર ગેલોપ એન્ડ સમિશન ગેલોપ along with ટેકીકાર્ડિયા. ડન છે? So what is story is not yet complete. Yes. What is murmur? What is the murmur that is? પેશન્ટ માનો કે બહુ જ મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું છે તો આપણને અહીંયા ખબર છે કે અહીંયા કયું સ્ટ્રક્ચર છે? ધીસ ઇઝ પેપિલરી મસલ એન્ડ ધીસ ઇઝ કોર્ડા ટેન્ડરી વિચ ઇઝ સપ્લાઇંગ માઇટ્રલ વાલ્વ. હલો તો માનો કે આ પેપિલરી મસલના નીચેનો માયોકાર્ડિયલ ભાગ છે ઇન્ફાર્ક્ટેડ થઈ ગયું તો શું થશે? પાપેલરી મસલ બની શકે કે ત્યાંથી ડિસલોઝ થઈ જાય રાઈટ, અધરવાઇઝ લૂઝ થઈ જશે જેના કારણે શું થશે કે S3 S4 તો મળશે સાથે સાથે માઇટ્રલ રીગર્જિટેશન થી થશે. તો માઇટ્રલ કારણ કે અહીંથી સપોર્ટ છે એ લૂઝ થઈ ગયો છે તો ડિસલોઝ થઈ ગયો છે કારણ કે પેપિલરી મસલના નીચેના માયોકાર્ડિયલ આર ઇન્ફાર્ક્ટેડ. તો શું થશે? એવરી સિસ્ટલી શું થશે? યસ માઇટ્રલ વાલ છે એ રીગર્સ થશે અને બ્લડ છે એ component of some part of the blood will eject into atria અને વખતે જે મળશે that is મરમર. એ હું સાઉન્ડ છે એ હું સર્ચ આઉટ કરી અને વિડીયોમાં એડ કરવાનો ટ્રાય કરીશ બાય ધ વે તો તમે બધા જોજો રાઈટ. ઇન્ડિવિજ્યુઅલી હું એવું છે તો તમને મોકલી આપીશ તો તમને બહુ જ પેશન્ટને સમિશન ગેલોપ વિથ ટેકીકાર્ડિયા પ્લસ મરમર હશે ને તો પ્રોગ્નોસિસ ઇઝ વેરી પુઅર. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ રાઈટ. તો મરમર બી મળી શકે રાઈટ. ઓકે એનીથિંગ એલ્સ વી આર મિસિંગ? તો યસ આપણે ઇસ્કેમિયા ઘણું બધું ડિસ્કશન કરી લીધું ઇસ્કેમિયાની અંદર. તો ઇસ્કેમિયાની અંદર આપણે એન્જાઇના ઓકે આપણે બાકી છે સડન કાર્ડિયક ડેથ બાકી છે ને ક્રોનિક ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ બાકી છે. ઓકે અહીંયા સુધી કઈ ક્વેશ્ચન ના હોય તો આપણે આગળ વધીએ. We see that S3 is common in athletic people. Once you said that, so is that due to like high demand in their that venal bone and in the skeletal-muscular system? એના લીધે થોડું ventricles વધારે dilate હોય છે એમના normally. એમની ડાયસ્ટ્રી મેં તમને કહ્યું એથ્લેટિક લોકોમાં S3 ને એટ્રિયલ ગેલોપ હોય છે રાઈટ. એટ્રિયલ એટ્રિયલ ગેલોપ હોય છે એનું રીઝન હું તમને કે એથ્લેટ્સ લોકોએ એટલું બધું ભયંકર વર્કઆઉટ કર્યું છે એમનો હાર્ટ છે એ ફિઝિયોલોજીકલ હાઇપરટ્રોફી ક્રિએટ કર્યું એટલે કે વધારે એફિશિયન્ટ થઈ ગયું રાઈટ. અને એફિશિયન્ટ એટલે શું? ગિવન એન્ડાસ્ટોલિક વોલ્યુમ એ વધારે સ્ટ્રોક વોલ્યુમ પ્રોડ્યુસ કરે છે. આ તમે નવો ટોપિક લાયા કાટ. ઓકે ફોકસ હિયર. તમે નીચોડી તો નાખો છે ને મને. સો કાર્ડિયક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. તો શું થશે? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ સ્ટ્રોંગ થઈ જવાના કારણે નોર્મલી એથ્લેટ્સનું હાર્ટ એટલું બધું એફિશિયન્ટ અને ફિઝિયોલોજીકલ હાઇપરટ્રોફી ડેવલપ થઈ ગઈ હોય છે કે એનો કાર્ડિયક આઉટપુટ સ્ટ્રોક વોલ્યુમ કેવો હોય છે? વધારે હોય છે. હલો કેવો હોય છે? નોર્મલી વધારે હોય છે.
તો હવે કાર્ડિયક તમારી કોમ્પન્સેટરી મિકેનિઝમ તો તમારા કાર્ડિયક આઉટપુટને સેટ પોઈન્ટ પર રાખશે તમારા બેરો રિસેપ્ટરને, રાઈટ? તો શું કરશે? રિફ્લેક્સ બ્રેડિકાર્ડિયા થશે ડ્યુ ટુ વોટ? ઇન્ક્રીઝ વેગલ ટોન. તો એથ્લેટ્સના તમારે જોવાનું હાર્ટ રેટ એ બ્રેડીમાં જ જોવા મળશે રે. ધીસ ઇઝ બિગ સાયન્સ બિહાઇન્ડ ધેટ. તો એથ્લેટ છે એમના હાર્ટ રેટ કેવા જોવા મળે છે? ડિક્રીઝ. કેમ? તો એમનું કાર્ડિયક આઉટપુટ સેટ કરવાનું, તમને સ્ટ્રોક વોલ્યુમ નોર્મલી હાઈ હોય છે, રાઈટ? અને યસ, એટલે એને કમ્પન્સેટ કરવા માટે હાર્ટ રેટ શું કરવા જોઈએ? ડિક્રીઝ. અને તમને બીજી રીતે સમજવું હોય તો સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ, કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ તો શું થશે? તમારી કેરોટિડ સાઇનસ ફાયર થશે અને શું થશે? મિડલ ઓબ્લોક્લાન્ટામાં રિપોર્ટ કરશે કે તમારું બ્લડ પ્રેશર એલિવેટ થઈ ગયું છે. અલ્ટિમેટલી ત્યાંથી કયો આઉટપુટ આવશે? પેરાસિમ્પેથેટિક આઉટફ્લો થશે. પેરાસિમ્પેથેટિક આઉટફ્લો થશે, એસએ નોડ ને એબી નોડ ઇન્હિબિટ થશે, એસિટાઇલ કોલિન રિલીઝ થશે અને M2 મસ્કેરિનિક રિસેપ્ટર બેઝિકલી જી ઇન્હિબિટરી પ્રોટીન સાથે જે કપલ્ડ છે એના દ્વારા શું થશે? એસએ નોડ ને એબી નોડનું ઇન્હિબિશન થવાના કારણે નેગેટિવ ક્રોનોટ્રોપી, નેગેટિવ ડ્રોમોટ્રોપિક ઇફેક્ટ અને શું થશે? એમાં હાર્ટ રેટ ગોઝ ડાઉન, રાઈટ? ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ક્વેશ્ચન શું છે? તો ફિઝિયોલોજિકલ હાઇપરટ્રોફી થવાના કારણે અને હાર્ટ ઇઝ બીટિંગ સ્ટ્રોંગલી, પાવરફુલી, તો શું થશે? જે બ્લડ આવે છે એ એકદમ પાવરફુલી સ્ટ્રોક વોલ્યુમ જનરેટ થાય છે. હવે હાર્ટ ઇઝ લિટલ બીટ હાઇપરટ્રોફી, તો અને યુ કેન સે હાર્ટ એટલું એફિશિયન્ટ છે કે એટ્રિયા ઇઝ પુશિંગ મોર ફોર્સફુલી ધેન નોર્મલ. તો યુ કેન સે એટ્રિયા ઇઝ pushing the blood against the little bit hardened heart. કારણ કે હાઇપરટ્રોફી થઈ છે પણ that is not pathological hypertrophy, that is physiological hypertrophy. તો atria is pushing the blood against the hypertrophied healthy heart in individual વાત કરીએ તો, રાઈટ? કારણ કે this is not pathological condition. આના કારણે એડેડ સાઉન્ડ મળે છે, that is S3, અરે સોરી S4, રાઈટ? S4 કોમન છે, રાઈટ, યસ. ડન છે. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ આઈ થિંક માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પોઈન્ટ ઓફ વ્યૂ કે પૂછવું છે, કઈ ડિસ્કશન કઈ કરવી છે? ડન. આ તમારું જીવનનું બાતું જ, આખી જિંદગી તમે બીઇંગ એઝ એ ડોક્ટર આમાં તમારે બધાના શું કરવાની છે? કોમેન્ટ્સ આપવાની છે અને યોર કોમેન્ટ્સ વિલ મેક યુ ગુડ ડોક્ટર, રાઈટ? સર આ પિક્ચર આવી ફોટો પડી ગયો ને મારે, આ ગેલોપનું ને બધું જોયું. આ વસ્તુ બાય ધ વે હું બહુ જ ડિટેલિંગમાં ડિસ્કશન કરીશ આ જ કેટેગરીમાં, કાર્ડિયક ફેલિયરમાં સ્પેસિફિકલી વાત કરીએ તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયરમાં, રાઈટ? એન્ડ ધીસ ઇઝ ધ આઈડિયલ કેસ ઓફ ધ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર, રાઈટ? ઓકે, નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ સડન કાર્ડિયક ડેથ. વોટ ઇઝ ઓકે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ને ડિફાઇન કરવા હોય તો કેવી રીતે ડિફાઇન કરાશે? prolonged angina for more than 30 minutes, which results in Myocardial infarction is a clinico-pathological condition in which there is necrosis. part of the myocardial mass is undergo death process, right? And so many clinico-pathological manifestation are seen. ઘરની ડેફિનેશન બનાવી છે આપણે, ક્યાં બુકમાં જોવાનું છે? તો વી આર લેફ્ટ વિથ સડન કાર્ડિયક ડેથ એન્ડ ischemic heart disease, right? Okay, now let's discuss about what is sudden cardiac death. Yes. આ ગપ્પા મારવાનો મસ્ત વિષય છે. sudden cardiac death. તો ઓકે, The name is self-explanatory. સડન કાર્ડિયક ડેથમાં મોસ્ટલી તમે જોશો તો એમાં એની જે ડેથ હશે ને અનએક્સપેક્ટેડ હશે, તમે પ્રિડિક્ટ નહીં કર્યું હોય, એટલા માટે આ વર્ડ આવવો જોઈએ. ધેટ ઇઝ અનએક્સપેક્ટેડ. અનએક્સપેક્ટેડ અને અનએક્સપેક્ટેડ ડેથ ડ્યુ ટુ વોટ? ડ્યુ ટુ કાર્ડિયક કોઝ. ડ્યુ ટુ કાર્ડિયક કોઝ. અને હું ડિફાઇન જ કરી રહ્યો છું. પ્લસ unexpected death due to cardiac cause within 1 hour, within moment to 1 hour. પણ એની અંદર ઓકે, વોટ અબાઉટ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ? આમાં જોવા મળશે જ કે જોવા નહીં જ મળે? થોડી ચેસ્ટ પેઇન સર. મારો પેશન્ટનો હિસ્ટ્રી ગોળો 20 યર્સનો છોકરો હતો, મારી પાસે આ ચેસ્ટ પેઇન. મેં સીજી માટે કીધું તો કે ના ગયો અને ગેસ મળતો અડધો કલાક પડી ઘરના આમ ઉમરામાં આમ ગઈ ત્યાં પડી ગયો, ત્યાં છે કાર્ડિયક.
અને there is chance કે હું અત્યારે ઊભો છું ને કંઈ બી ના થાય હું પડી જાઉં તો there is chance કે there is no sign and symptoms and there is sign and symptoms એનો મતલબ શું થયો કે you can say Symptomatic. you can say yes symptomatic or asymptomatic symptomatic or asymptomatic symptomatic death within 1 hour. 1 hour પણ આ ખાસ વર્ડ યુઝ કરવો જરૂરી છે કાર્ડિયક કોઝ રાઈટ કઈ બીજું થઈ છે માનો કે છત પડી જાય છે આપણે તરત જ મરી જઈશું ધેટ ઇઝ નોટ સડન કાર્ડિયક તો સડન કાર્ડિયક ડેથ ઇઝ એ અનએક્સપેક્ટેડ death due to cardiac cause with or without symptoms within 1 hour. That's it. Right? ઓકે બીજું શું કારણ હોઈ શકે આ ઓકે આની અંદર કોઝ શું હોઈ શકે તો સિવિયર માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અને સડનલી કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થઈ જાય છે કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થઈ જાય ધેર ઇઝ નો કાર્ડિયાક આઉટપુટ ધેર ઇઝ નો લાઈફ બીજું શું જોવા મળે LVF. LVF માં તો પેશન્ટ ઘણા બધા LVF મળશે તરત સડન LVF નું પેશન્ટ ઇઝ નોટ ડેફિનેશન પ્રમાણે LVF નું પેશન્ટ કલાકમાં ડેથ થશે નો બેક પ્રેશર જનરેટ થતો ના થાય. આ પેશન્ટ તો આ કન્ડિશન સાથે તો 25 વર્ષ જીવતા હોય છે 10 વર્ષ સુધી વિથ ડાયુરેટિક્સ ને વિથ કાર્ડિયોટોમી Diuretics they can. this is totally different thing why you forgetting or sorry you should not forget cardiac arrhythmia Oh my god. Yes. ventricular fibrillation Fibrillation. રિપીટેડ ઇસ્કેમિક અટેક થવાના કારણે બેઝિકલી શું થાય ઓકે તમને ખબર છે આરએમપી ટીએમપી તો નોર્મલ માનો કે નોર્મલ માયોકાર્ડિયલ સેલ છે ને એની આરએમપી ટીએમપી માયોકાર્ડિયલ ધીસ ઇઝ ટીએમપી રાઈટ હવે ધીસ ઇઝ આરએમપી અને આપણે અગાઉ ડિસ્કશન કરી હતી કે ઇસ્કેમિયા થવાના કારણે શું થાય છે ધેટ ઇઝ વન ટાઈપ ઓફ કેટાઇનિક ઇન્જરી અને કેટાઇનિક ઇન્જરી થવાના કારણે કેલ્શિયમ લોડ થાય છે હાલો અને કેલ્શિયમ પોઝિટિવ લોડ થાય તો -90 માંથી એની આરએમપી કેવી થશે સમવોટ લેસ નેગેટિવ અધરવાઇઝ મોર પોઝિટિવ થશે આ વસ્તુ આવતા લેક્ચરમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાની છે જસ્ટ હું ખાલી વાત કરી લઉં છું તો કેટાઇનિક ઇન્જરી અથવા ઇસ્કેમિયા થવાના કારણે સમવોટ ઓકે એની માનો કે આ એની ટીએમપી છે ધેટ ઇઝ ટીએમપી રાઈટ અને આ નોર્મલ આરએમપી માનો કે -90 છે અને ટીએમપી -70 છે હવે માનો કે રિપીટેડ ઇસ્કેમિયા થવાના કારણે કેટાઇનિક ઇન્જરી થવાના કારણે આરએમપી છે એ સમવોટ માનો કે -90 ની જગ્યાથી -80 થઈ ગઈ -80 તો એનો મતલબ શું થયું કે ટુ રીચ ધ આરએમપી ટુ ટીએમપી ટાઈમ ઇઝ ડિક્રીઝ અને હવે વધારે સિવિયર ઇસ્કેમિયા થાય છે અને એની આરએમપી ઓટોમેટિકલી ટીએમપી ને ટચ થશે શું થશે ઓટોમેટિકલી ઇમ્પલ્સ જનરેટ થશે ધેટ ઇઝ યુ કેન સે એક્ટોપિક ફોકાઈ અધરવાઇઝ ડ્રાઈવર જેને કહીએ છીએ આપણે આ ડ્રાઈવર અથવા એક્ટોપિક ફોકાઈ વેન્ટ્રિકલમાં પ્રોડ્યુસ થાય અને પર મિનિટ માનો કે 800 કાર્ડિયાક ઇમ્પલ્સ જનરેટ કરે છે શું થશે 800 વાર ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ થશે એન્ડ ધેટ ઇઝ વોટ ventricular tachycardia or ventricular fibrillation more than 350 impulse per minute that is fibrillation અને આટલા ફાસ્ટ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ને ફોલો થઈને મિકેનિકલ એક્ટિવિટી થશે નહીં થાય there is no mechanical activity there is no cardiac output there is no stroke volume no cardiac output there is no life and patient will die suddenly unexpectedly due to cardiac cause with or without symptoms within 1 minute within 1 hour right so cardiac arrhythmia and severe myocardial infarction બહુ જ commonly જોવા મળે. હા. Sudden. yes તો આમાં એટ્રિયલ ફિબ્રિલેશન આવશે. ના એટ્રિયલ ફિબ્રિલેશન કોઈ બહુ ફરક નથી પડતો એટલે પડે એવું જરૂર નથી કારણ કે એટ્રિયલ ફિબ્રિલેશન થવાના કારણે શું થાય એટ્રિયાની અંદર ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ માનો કે 500 ઇમ્પલ્સ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ પર મિનિટ છે પણ વચ્ચેનું પાર્ટીશન કોણ છે ફાઇબ્રસ સેન્યુલર ઉપરથી નીચે જવા માટે શું મેઇન છે ઇલેક્ટ્રિકલ વિન્ડો ધેટ ઇઝ એવી નોડ અને એવી નોડ ઇઝ સ્પેશિયલાઇઝ ફોર સ્લો કન્ડક્શન તો બધા જ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ નહીં થવા દે એટલે સોરી પાસ નહીં થવા દે 500 નહીં થવા દે તો નોર્મલી માનો કે 70 પાસ થતા હતા પણ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સનો રિસ્પોન્સ વધી ગયો છે તો 70 ની જગ્યાએ 150 કરે તો વેન્ટ્રિક્યુલર રિસ્પોન્સ રેટ ઇન્ક્રીઝ થયો કે એટ્રિયલ ટેકીકાર્ડિયા વિથ ઇન્ક્રીઝ વેન્ટ્રિક્યુલર રિધમ રાઈટ
અને આ હા, તો એના માટે તમે શું કરી શકો? જો બીજી કોઈ પેથોલોજી એસેસરી પાથવે ના હોય તો અલ્ટિમેટલી તમારે એટ્રિયલ ટેકીકાર્ડિયા કશું ના કરવાનું, તમારે એવી નોડને ઇન્હિબિટ કરી દેવાની. એટલે આપણા મેઇન પંપ છે દેટ ઇઝ વેન્ટ્રિકલ, એ પ્રોટેક્ટ, એવી નોડ પ્રોટેક્ટ થઈ જશે તો શું થશે? માનો કે 150 રિસ્પોન્સ રેટ થઈ ગયો તો તમે ડ્યુ ટુ બીટા બ્લોકર ઓર કેલ્શિયમ ચેનલ બ્લોકર ઓર યુ કેન ગિવિંગ બાય યુ કેન સે યસ વોટ, બીજી શું આપતા હશે? એવી નોડ ઇન્હિબિટ કરવા માટે તમે કઈ કે આપશે? બીટા બ્લોકર, કેલ્શિયમ ચેનલ બ્લોકર આપીએ છીએ, પછી એન્ટી એરિથમિક ડ્રગ આપતા હોય છે લાઈક યસ કોડેરોન. અધરવાઇઝ બહુ જ વર્સન છે, ભયંકર ખરાબ કન્ડિશન છે કે તમારે એવી નોડને સડન ઇન્હિબિટ કરવી છે, દેટ ઇઝ એડિનોસિન, રાઈટ? ઓકે, ઓકે અત્યારે ડિસ્કશન કરવાની જરૂર છે મેડિસિનની? ઓકે, હું પછી વાત કરે. જરૂર છે. ઓકે, એડિનોસિન બેઝિકલી સપોઝ ધીસ ઇઝ એવી નોડ, રાઈટ? તો એ બેઝિકલી શું કરતી હોય છે? તો ફોર અ ફ્યુ સેકન્ડ એવી નોડને કમ્પ્લીટલી ઇન્હિબિટ કરી દેતી હોય છે કે પ્રેક્ટિકલી નો ઇમ્પલ્સ ઇઝ પાસિંગ થ્રુ એવી નોડ. તો શું થતું હોય છે? થોડી સેકન્ડ માટે હાર્ટ સ્ટોપ બીટિંગ, સ્પેસિફિકલી વાત કરીએ તો વેન્ટ્રિકલ્સ, રાઈટ? તો એની પાછળ રીઝન શું હોય? તો તમે ધીસ આર ધ સ્પેશિયલાઇઝ માયોકાર્ડિયલ સેલ, એવી નોડલ સેલ. તો તમે એડિનોસિન આપો છો તો એડિનોસિન શું કરે છે બેઝિકલી? ઇટ લીડ્સ significant potassium efflux. Suppose this is myocardial cell, તો એડિનોસિન બેઝિકલી શું કરે છે? તો ઇન્ટ્રા સેલ્સ આર બેગ્સ ઓફ ધ પોટેશિયમ, અને સિવિયર શું કરે છે? પોટેશિયમ ચેનલ એક્ટિવેટ કરી અને શું કરે છે? સિગ્નિફિકન્ટ પોટેશિયમ ઇફ્લક્સ કરી દે છે. અને પોટેશિયમ ઇફ્લક્સ થવાના કારણે શું થશે? ઇફ સેલ ઇઝ losing positive cation, cell will get નેગેટિવિટી. તો એની જે આરએમપી છે સમવડ નોર્મલી કેટલી છે? -60 છે. માનો કે -100 થઈ ગઈ, તેનો મતલબ શું થઈ ગઈ? અને માનો એની ટીએમપી કેટલી છે? નોર્મલી -45 મિલીવોલ્ટ. તો હવે એટલા પોઝિટિવ કેટાઇન લોડ થતા વાર લાગશે કે એની પોઝિટિવ કેટાઇન એટલા લોડ થાય કે -100 માંથી -45 થશે, તારે શું થશે? ફાયર થશે. ત્યાં સુધી ફાયર નહીં થાય. એટલે કે it is negatively hyperpolarized. Hello? So due to adenosine, AV nodal cell are hyperpolarized due to significant potassium efflux. તો શું થઈ જાય? There is big distance in between RMP and TMP. તો શું થશે? For a while AV nodal tissue are not excitable, અને શું થઈ જાય? Heart become you can say impulseless. તો એવું લાગે કે થોડી સેકન્ડો માટે પેશન્ટ ઇઝ યુ કેન સે ગોન, અને પછી ધીમા ધીમા કેટાઇનિક લોડ થશે, વળી પાછી પીએસ જનરેટ થશે when RMP touch to the TMP. Is it making sense or not? Okay. હા, few second રહેતી હોય છે, 30-40 સેકન્ડ સુધી રહેતું હોય છે એવું ક્લિનિકલી. આપીએ થોડું વધારે લઈ જાય ને ના, ના, ના. સાહેબે પેશન્ટ મારી ગયું. પણ ધીસ ઇઝ ધ આ યાદ રાખજો. હવે પછી કદાચ મને ચાન્સ નહીં મળે, કારણ કે મને અત્યારે કેટેગરી અત્યાર સુધી ચાન્સ નહીં મળ્યો ડિસ્કશન કરવાનો. તો યસ, તો ધીસ ઇઝ ધ મિકેનિઝમ ઓફ ધ એક્શન ઓફ એડિનોસિન. તો એડિનોસિન વર્ક્સ બાય વોટ? It stimulates the potassium channel in the AV nodal cell and leads significant potassium efflux and initiate the hyperpolarization of the AV nodal cell. So AV node ની RMP -60 છે. આટલા ગણિત શું ભણો તમે? એસએ નોડ ની એવી નોડ ની આરએમપી કેટલી છે? એટલે મને એમ કે મોર નેગેટિવ હશે. તો વાંચી લો પેમ્પલેટ. કાઇન્ડલી પ્રિફર ધ પેમ્પલેટ્સ. Okay, so we have completed sudden cardiac death, right? Now let's discuss about, time is up by the way, ischemic heart disease, chronic ischemic heart disease. Stable angina, Prinzmetal angina or unstable angina or myocardial infarction specifically વાત કરીએ તો સબએન્ડોકાર્ડિયલમાં આ બધામાંથી પસાર થઈને જો પેશન્ટ સર્વાઈવ થઈ જશે અને રિપીટેડ એન્જાઇનલ અટેક થાય જ કરશે તો શું થશે? માનો કે ઓકે, કાઇન્ડલી ફોકસ હિયર. અહીંયા જો થયો તો ઇસ્કેમિક અટેક થયો અને આટલો ભાગ ફાઇબ્રોટિક થઈ ગયો, કારણ કે આટલો ભાગ ઇન્ફાક્ટેડ થઈ ગયો તો ત્યાં શું થશે? ત્યાં ફાઇબ્રોટિક બેન્ડ થશે, રાઈટ? યસ. અને આવું રિપીટેડ અટેક થયા થશે તો શું થશે? હેલ્ધી ટિશ્યુ ઇઝ રિપ્લેસ બાય યુ કેન સે ફાઇબ્રોટિક ટિશ્યુ. આના કારણે શું થશે? યુ કેન સે કોન્ટ્રાક્ટિલિટી અને સ્ટ્રોક વોલ્યુમ હાર્ટનું સિગ્નિફિકન્ટલી
ડિક્રીઝ થશે, રાઈટ. અને આના કારણે અલ્ટિમેટલી શું થશે, તો બે પરિસ્થિતિ છે. રાધર પેશન્ટ છે એ LVF નું બને અથવા રાઈટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. આ બહુ જ લિસ્ટ છે. મોસ્ટ કોમન કયું છે? અને બંને હશે તો એને શું કહીશું આપણે? બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, દેટ ઇઝ કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર, CCF. તો કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર, રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, આઈ વિલ ડિસ્કસ ઇન વેરી ડિટેલ ઇન ધ કાર્ડિયાક ફેલ્યોર, રાઈટ. પણ અલ્ટિમેટલી આ બધી ગાતમાંથી જો પેશન્ટ બહાર આવી જશે તો અલ્ટિમેટલી કઈ કેટેગરીમાં જશે? ક્રોનિક ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ. અને એના કારણે આ કેટેગરીમાં જશે, રાઈટ. અને યસ, આ બીજી કેટેગરીને એવું બી કહેતા હોય છે, દેટ ઇઝ ઇસ્કેમિક કાર્ડિયોમાયોપેથી, ઇસ્કેમિક કાર્ડિયોમાયોપેથી, જેના કારણે જેમાં હાર્ટનો કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થઈ જતો હોય છે, રાઈટ. અને યસ, ડ્યુ ટુ repeated angina attack and you can say healthy myocardium is replaced by the fibrotic tissue, and fibrotic tissue are not going to play in the role of contractile to generate the systole, right. And ultimately patient congestive cardiac failure ની અંદર જોવા મળશે. એના મેનિફેસ્ટેશન અને એની અંડરલાઇન પેથોફિઝિયોલોજી શું છે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. યસ, HOCM હોય છે, તમે બે વાર કીધું છે, સોરી, મને હજી થોડું HOCM હોય છે. હા, હાઇપરટ્રોફાઇડ ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી, રાઈટ. એમાં એસિમેટ્રિકલ હાઇપરટ્રોફી થતી હોય છે, સ્પેસિફિકલી ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમમાં. ઓકે, હું ચલો ડ્રો કરી દઉં છું. સપોઝ ધીસ ઇઝ લેફ્ટ વેન્ટ્રિકલ એન્ડ ધીસ ઇઝ રાઈટ. આમાં બેઝિકલી શું થતી હોય તો એસિમેટ્રિકલ હાઇપરટ્રોફી થતી હોય છે કન્જેનાઇટલ કન્ડિશનના કારણે. ધીસ ઇઝ એસિમેટ્રિકલ હાઇપરટ્રોફી ઓફ ધ સેપ્ટલ ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. હવે શું થશે, જ્યારે વેન્ટ્રિક્યુલર સિસ્ટલી જનરેટ થાય છે તો વેન્ટ્રિકલ આ ફેઝ અને આ ફેઝ બંને ફિનોમેનાની અંદર કોન્ટ્રાક્ટ થઈ જાય છે, રાઈટ. અને એ કોન્ટ્રાક્ટ થઈ જાય ત્યારે એની પરિસ્થિતિ કંઈક આવી થઈ જાય છે, કોન્ટ્રાક્ટેડ. અને હાઇપરટ્રોફિક પોર્શન કંઈક અહીંયા સુધી હોય છે, જેના કારણે શું થઈ જાય છે કે બ્લડ આઉટફ્લો છે એ સિગ્નિફિકન્ટલી શું થાય છે, ઓબસ્ટ્રક્ટ થાય છે, રાઈટ. અને કાર્ડિયાક આઉટપુટ કેવો થઈ જાય છે, ડ્રોપ થાય છે. ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ COMP, રાઈટ. HOCM, hypertrophied obstructive cardiomyopathy. Okay, is there any question? So we have discussed about angina. Angina ની અંદર આપણે વાત કરીએ તો stable angina, unstable angina and you can say pre-mental angina. Stable angina ના આપણે sub type જોયા, that is decubitus angina and nocturnal angina. Then after we discuss about the myocardial infarction in the STEMI and NSTEMI. STEMI and NSTEMI એના નામ કેવી ના પાય છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરંટ ઓફ ઇન્જરી ડિસ્કશન કરીશું, એમાં આપણે ક્રિએટ કરીશું. અને એને આપણે શું કહીએ છીએ, ટ્રાન્સમ્યુરલ MI, that is STEMI, અને subendocardial myocardial infarction, that is NSTEMI. Then after we discuss about the sudden cardiac death and ischemic heart disease, right. So I think we have completed ischemia. હવે ECG પેટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ, ST સેગમેન્ટ ડિપ્રેશન કેમ થાય છે, ST સેગમેન્ટ એલિવેશન કેમ થાય છે, આ ડિફરન્ટ કન્ડિશનમાં કેવી ECG પેટર્ન જોવા મળશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ક્લાસ ડિસમિસ. So hope you enjoy the video, and if you have enjoyed the video, kindly like the video and share and subscribe, and don't forget to click on the icon button to get our new medical concept related video. Thank you.